તો લાસ્ટ સેશનમાં આપણે ઇન્ટિરિયર સ્ટ્રક્ચર અને આ ઇન્ટિરિયર સ્ટ્રક્ચરમાં એનું ક્લાસિફિકેશન કર્યું હતું લેયર્સનું. 5 રીતે થઈ ગયું હતું, બરાબર. 5 રીતની અંદર સૌથી પહેલું વિભાજન ક્રસ્ટ, મેન્ટલ અને કોર. સરફેસથી શરૂ થશે. પહેલું 30 થી 50 કિલોમીટર, બીજું 2900 કિલોમીટર અને ત્રીજું 6300 કિલોમીટર. આ ક્રસ્ટ ભાગની અંદર જે મિનરલ મળે છે એના બેઝ પર એને કીધું હતું સિયાલ, સિલિકોન, એલ્યુમિનિયમ. મેન્ટલ ભાગમાં જે મિનરલ મળે છે એના બેઝ પર એને કીધું હતું સીમા, સિલિકોન, મેગ્નેશિયમ. અને કોર ભાગમાં જે મિનરલ મળે છે એના આધારે કીધું હતું નિફે, નિકલ એન્ડ ફેરસ, બરાબર. આફ્ટર ધેટ આની અંદર આપણે ક્રસ્ટ ભાગની ડેન્સિટી કીધી હતી 2.7 to 2.9. આની ડેન્સિટી કીધી હતી 3.5 to 5 અને આની ડેન્સિટી કીધી હતી 11 થી 13, બરાબર. અને એવરેજ ડેન્સિટી કીધી હતી 5.5. દેટ ઇઝ ધ એવરેજ ડેન્સિટી ઓફ અર્થ, બરાબર. સંપૂર્ણ પૃથ્વીની સરેરાશ ઘનત્વ આપણને મળે છે 5.5. દેટ મેક્સ ધ મોસ્ટ ડેન્સ પ્લાનેટ ઓન ટુ ધ અર્થ સરફેસ. અને ડેન્સિટી બદલાતી હતી એટલા માટે આ લોકોના ફર્ધર ડિવિઝન થયા હતા, જેમાં ક્રસ્ટને અપર ક્રસ્ટ, લોઅર ક્રસ્ટ, મેન્ટલને અપર મેન્ટલ, લોઅર મેન્ટલ અને કોરને આઉટર કોર અને ઇનર કોરમાં આપણે ડિવાઈડ કર્યું હતું, રાઈટ. ઓકે, આમાં 30 થી 50 જ હતું. આ જે છે એ 700 કિલોમીટર સુધી હતું. આ 2900 કિલોમીટર સુધી તો હતું જ. આ હતું 5150 કિલોમીટર અને આ તો 6300 કિલોમીટર છે જ, રાઈટ. અને આ જે ડિવિઝન કરવાવાળા ડિસકન્ટિન્યુટીના નામ: ધ ડિસકન્ટિન્યુટી વિચ સેપરેટ અપર ક્રસ્ટ, લોઅર ક્રસ્ટ, અપર મેન્ટલ, લોઅર મેન્ટલ, આઉટર કોર, ઇનર કોર, આખા ક્રસ્ટને મેન્ટલથી, આખા મેન્ટલને કોરથી. તો આ બધી ડિસકન્ટિન્યુટીની અંદર કોનાર્ડ, પછી મોહો, પછી રેપેટી, then Gutenberg and last one is Lehman, right. Co-Mr. G. Lehman. Conard, Moho, Rapeti, Gutenberg and Lehman. આવી 5 ડિસકન્ટિન્યુટી હતી. ડન. એન્ડ સૌથી છેલ્લું વિભાજન આપણે કહ્યું હતું કે કયા સ્ટેટમાં છે કે જે આખું જે ક્રસ્ટ છે, આ ક્રસ્ટ કયા સ્ટેટમાં છે? સોલિડ. આખું મેન્ટલ કયા સ્ટેટમાં છે? સોલિડ. આઉટર કોર કઈ અવસ્થામાં છે? લિક્વિડ. અને ઇનર કોર કઈ અવસ્થામાં છે? સોલિડ અવસ્થામાં આપણને જોવા મળે. અચ્છા, કેમ મળે છે એનું કારણ આજે કહીશું કદાચ. હા, લગભગ તો આવી જ જશે, બરાબર. તો રીઝન આજે ખબર પડશે કે આવું શા માટે છે, રાઈટ. હજુ એક ઇમ્પોર્ટન્ટ ડિવિઝન બાકી છે, 6th ડિવિઝન. અને આ 6th ડિવિઝન કેવું છે તો કે સર ભૂગર્ભિક સંરચનાના આધારે જીઓમોર્ફિક ડિવિઝન એનું થયું છે, રાઈટ. તો આ 6થું વિભાજન હવે સમજીએ. ભૂગર્ભિક સંરચનાના આધારે આ ડિવિઝન શું કહેવામાં આવે છે? આખું ક્રસ્ટ પ્લસ સમ પાર્ટ ઓફ અપર મેન્ટલ, એટલે કે પેલું કેટલું છે? 30 થી 50 કિલોમીટર. કોણ? crust. Crust is 30 to 50 kilometer.
સો ક્રસ્ટથી થોડું નીચે થોડોક અપર મેન્ટલનો પોર્શન, રાઈટ, દેટ ઇઝ એપ્રોક્સિમેટલી 50 to 80, 50 થી 80 કિલોમીટર આટલું, રાઈટ. તો આપણે અહીંયા એવું કહીએ કે ક્રસ્ટ પ્લસ સમ પાર્ટ ઓફ અપર મેન્ટલ, યુએમ એટલે અપર મેન્ટલ, અપર મેન્ટલનો થોડો ભાગ, આ બે ભેગા થશે તો આ બંનેનું કોમ્બિનેશન ને નામ મળ્યું છે લિથોસ્ફિયર. શું નામ મળ્યું છે? લિથોસ્ફિયર. ઓકે, જેને સિમ્પલ ગુજરાતી ભાષામાં મૃદાવરણ એવું બોલાય છે. સો દેટ ઇઝ લિથોસ્ફિયર. સો લિથોસ્ફિયરમાં આપણે કોનો સમાવેશ કરીશું? તો સર ક્રસ્ટ હશે અને થોડો કોનો ભાગ હશે? તો કે સર સમ પાર્ટ ઓફ દેટ અપર મેન્ટલ પોર્શન. એ બંનેનું કોમ્બિનેશન થઈ જશે અને આપણે શું કહીશું? લિથોસ્ફિયર આપણે એવું કહીશું. અને આ લિથોસ્ફિયર કઈ અવસ્થામાં છે? તો કે સર એ સોલિડ અવસ્થામાં છે, રિજિડ અવસ્થામાં છે, રાઈટ. સોલિડ, રિજિડ, રોકી, ખડકવાળો ભાગ, રોકી પાર્ટ, રાઈટ. તો એવો ખડકાળ ભાગ આપણે કહીએ છીએ એને આપણે શું કહીશું? વી કોલ ઇટ લિથોસ્ફિયર. શું કહીશું આપણે એને? લિથોસ્ફિયર તરીકે આપણે ઓળખીએ છીએ. સો લિથોસ્ફિયર ઇઝ ક્રસ્ટ પ્લસ સમ પાર્ટ ઓફ અપર મેન્ટલ. ગોટ ઇટ? સારું. સર આ મેન્ટલની નીચે that is ચાલો 80 થી 200 કિલોમીટર. કેટલું? તો કે સર અહીંયાથી અહીંયા સુધીનું, એટલે કે ઉપરનો ભાગ 80 લઈ લો અને આ છે 200. તો 80 થી 200 કિલોમીટરનું આ ક્ષેત્ર, એને નામ મળ્યું છે એસ્થેનોસ્ફિયર. શું નામ મળ્યું છે? એસ્થેનોસ્ફિયર. તો એસ્થેનોસ્ફિયર ઇઝ, તો કે સર એસ્થેનોસ્ફિયર ઇઝ ટોટલી પાર્ટ ઓફ અપર મેન્ટલ. ગેટ ઇટ? એસ્થેનોસ્ફિયર પૂર્ણ રીતે કોનો ભાગ છે? એસ્થેનોસ્ફિયર પૂર્ણ રીતે અપર મેન્ટલ ભાગ છે. બિકોઝ અપર મેન્ટલ કેટલા કિલોમીટર સુધીનું છે? 700 કિલોમીટર સુધીનું છે. તો 80 થી 200 કિલોમીટર સુધીનો ભાગ એટલે પૂર્ણ રીતે કયો ભાગ થઈ ગયો? તો કે સર અપર મેન્ટલનો પોર્શન થઈ ગયો. રિમેમ્બર ધીસ થિંગ. તો સર આ એસ્થેનોસ્ફિયર એ કોનો ભાગ છે? તો કે સર આ તે પૂર્ણ રીતે અપર મેન્ટલનો ભાગ છે. હું આટલી બધી ચોખવટ કરું છું એની પાછળનું કારણ છે ક્વેશ્ચન્સ પૂછાયા છે એટલા માટે, કે તમે ગડબડી ના મારો. ગડેડ? તો અપર મેન્ટલનો પૂર્ણ રીતે ભાગ છે જેને આપણે શું કહીએ છીએ? વી કોલ ઇટ एस्थेनोस्फीयर. अभी एस्थेनोस्फीयर कौन से स्टेट में है? तो सर एस्थेनोस्फीयर इज सेमी लिक्विड और वी कैन से दैट जेली लाइक मटीरियल. जेली જેવું મટીરિયલ ગુજરાતીમાં આપણે કહીશું અર્ધ પ્રવાહી છે. કેવું છે? અર્ધ પ્રવાહી છે. આ પૂર્ણ રીતે ઘન છે. રોકી છે એનો મતલબ કેવું છે? પૂર્ણ રીતે ઘન છે. અને આ કેવું છે? તો કે સર આ અર્ધ પ્રવાહી અવસ્થાની અંદર આપણને જોવા મળે છે. ગોટ ઇટ? રાઈટ? પ્રવાહી નથી એટલે મેં પહેલાંની અંદર એને સોલિડ જ રાખ્યું હતું, કારણ કે લિક્વિડની અલગ પ્રોપર્ટી હોય. ગેટિંગ ઇટ? તો હમણાં હું તમને જ્યારે અલગ અલગ સ્ત્રોત સમજાવીશ તો એ વખતે કહીશ કે કોને આવો જવાબ આપ્યો, હે ને? તો એ વખતે તમને વધારે ડિટેલની અંદર સમજમાં આવશે. બટ આ કઈ અવસ્થામાં છે? સેમી લિક્વિડ ઓર જેલી લાઇક મટીરિયલ, અર્ધ પ્રવાહી અવસ્થામાં આપણને શું થાય છે? જોવા મળે છે. કોણ? एस्थेनोस्फीयर. डन. अभी रेस्ट मेंटल का पोर्शन.
તમને રેન્જ ખબર છે કે સર હવે આ 2900 કિલોમીટર કહી દઉં તો એનો મતલબ હવે બાકીનો આખો મેન્ટલનો ભાગ એને મેઝોસ્ફિયર બોલાય છે. શું કહેવાશે? મેઝોસ્ફિયર એવું નામ મળ્યું છે. અને આ સંપૂર્ણ કોરને, આ આખું જે કોર પોર્શન છે એને નામ મળ્યું છે બેરિસ્ફિયર. શું નામ મળ્યું છે? શું નામ મળ્યું છે? બેરિસ્ફિયર. તો સૌથી પહેલું લિથોસ્ફિયર. ફર્સ્ટ વન ઇઝ લિથોસ્ફિયર. સેકન્ડ વન ઇઝ asthenosphere. થર્ડ વન ઇઝ મેઝોસ્ફિયર એન્ડ ફોર્થ વન ઇઝ બેરિસ્ફિયર. પહેલું કયું? લિથોસ્ફિયર. બીજું asthenosphere. ત્રીજું અને ચોથું બેરિસ્ફિયર. લિથોસ્ફિયર, asthenosphere, mesosphere and barysphere. Done. આ બીજો એક પાર્ટ છે જેમાં સૌથી વધારે સવાલ પૂછાય ડેન્સિટી પછી, કારણ કે આમાં ગડબડી થાય છે પબ્લિકને સમજવામાં. ગેટ ઇટ? હે ને? તો આ છઠ્ઠું અને અંતિમ ડિવિઝન છે. હે ને? હવે આપણે 6 ડિવિઝન કર્યા. હવે જો હું એક જ જગ્યા પર જો બધાને મૂકી દઉં, 6 એ 6 જો એક જ જગ્યા પર મૂકેલા હોય તો કેવું મગજ ખરાબ થાય? સમજમાં આવે છે કે તમે ડિવિઝન જ ના કરી શકો એક્ઝેક્ટલી, ગૂંચળું થઈ જાય જગ્યા પર. હે ને? સો એટલા માટે આપણે બધાને શું રાખ્યું છે? છૂટું છૂટું રાખ્યું છે. ગેટ ઇટ? અને છૂટું કરવાની વિધિ વિધાન આપણને ખબર પડી ગઈ કે સર કયા બેઝ પર તમે ડિવાઈડ કર્યું છે આ બધાને, એ વિધિ ખબર પડી ગઈ. ડન? લખી દો. ચલો. હૃદય યાદ થઈ ગયું? યાદ થઈ ગયું? બસ તો છેલ્લું પેજ ખોલો અને જોયા વગર લખી દો.
આ તમારા પીટી પોઈન્ટ ઓફ વ્યૂથી આ પાર્ટ સૌથી મહત્વનો છે, યાદ રાખજો. પીટીમાં જો તમને સવાલ પૂછે છે તો એમાંથી જ પૂછે છે. કયા ભાગની અંદરથી? તો કે સર એના લેયર્સના ક્લાસિફિકેશનમાંથી સવાલ એ લોકો પૂછતા હોય છે. ગેટ ઇટ? તો જો તમને આ 6 વિભાજન યાદ રહી ગયા તો અપ ટુ યુપીએસસી સુધી તમને તકલીફ નહીં થાય. બરાબર? આનાથી બીજું કોઈ એક્સ્ટ્રા વિભાજન કે ડિવિઝન તમને જોવા નથી મળતો. ડન? પ્રયત્ન એટલો મેક્સિમમ કરવાનો કે ક્લાસમાં જેટલું વધારેમાં વધારે યાદ રહી જાય તો પાછળ તમારે એટલી ઓછી મહેનત કરવી પડશે રિવિઝન માટે. હે ને? ડન? ચલો, હવે આપણે અહીંયા વાત કરીએ છીએ સ્ત્રોતની, સોર્સિસની. સોર્સિસ બે પ્રકારના. એક જે સ્ત્રોતને આપણે કહીએ છીએ કે આંતરિક ભાગના આપણે પ્રત્યક્ષ સંપર્કમાં આવ્યા, તો એક છે ડાયરેક્ટ સોર્સ, પ્રત્યક્ષ સ્ત્રોત, અને બીજો જે સ્ત્રોત કહેવામાં આવે છે એને આપણે કહીએ છીએ અપ્રત્યક્ષ સ્ત્રોત. અપ્રત્યક્ષ બોલે તો ઇનડાયરેક્ટ સોર્સ. है ना? एक डायरेक्ट सोर्स है, एक इनडायरेक्ट सोर्स है. તમે અત્યારે ક્લાસની અંદર હાલની અંદર બેઠા છો, રૂબરૂ ક્લાસમાં છો, ફિઝિકલ અવેલેબિલિટી છે, તો આ તમારી પ્રત્યક્ષ હાજરી છે. પણ અત્યારે જ્યારે આ યુટ્યુબ પર કે ઓનલાઈન વિડીયો જે વિદ્યાર્થી જુએ છે એ રૂબરૂ નથી, તો એ વર્ચ્યુઅલ માધ્યમ કહેવામાં આવે, અપ્રત્યક્ષ માધ્યમ કહેવામાં આવે. ગેટ ઇટ? તો એ રીતે અહીંયા કહીએ છીએ કે સર એક પ્રત્યક્ષ સ્ત્રોત છે, એક અપ્રત્યક્ષ સ્ત્રોત છે. રાઈટ? હમણાં આપણે શરૂઆત પ્રત્યક્ષ સ્ત્રોતથી કરીશું. બટ આ અપ્રત્યક્ષ સ્ત્રોતની અંદર કોનો મતલબ એને ફર્ધર ડિવાઈડ કરવામાં આવ્યું બે ભાગમાં. એક છે કન્વેન્શનલ સોર્સ. કન્વેન્શનલ. સર કન્વેન્શનલ એટલે? તો કે કન્વેન્શનલી જે આપણે વાપરીએ છીએ, કન્વેન્શનલી જે સ્ત્રોતનો આપણે ઉપયોગ કરીએ છીએ, ગુજરાતીમાં આપણે એને કહીએ પરંપરાગત. હા, તમે પરંપરાગત ઉર્જાના સ્ત્રોત આવું નામ સાંભળ્યું હશે, તો એમાં ઇંગ્લિશમાં લખે છે કન્વેન્શનલ સોર્સ ઓફ એનર્જી. પરંપરાથી આપણે જેનો ઉપયોગ કરીએ છીએ તો કન્વેન્શનલ સોર્સ. અને બીજું શું કહેવાય? તો કે સર સેકન્ડ વન ઇઝ નોન કન્વેન્શનલ, કે જેને આપણે પરંપરાથી ઉપયોગ નથી કરતા, બટ એને આપણે શેમાં મૂક્યું છે? તો કે સર એ ન્યૂ સાયન્ટિફિક મેથડ છે. નવી વૈજ્ઞાનિક પદ્ધતિ છે. હવે આ જે કન્વેન્શનલ સોર્સ છે, પરંપરાગત સ્ત્રોત છે, આ પરંપરાગત સ્ત્રોતમાં કોણ આવશે? તો કે સર એ જ પેલું તાપમાન છે, ઘનતા છે, દબાણ છે, રાઈટ, ઉલ્કાઓ છે વગેરે. અપ્રત્યક્ષ છે. એન્ડ ધ સેકન્ડ વન, નવી વૈજ્ઞાનિક પદ્ધતિની અંદર આપણે કોનો સમાવેશ કરીએ છીએ? તો કે સર એની અંદર અર્થક્વેક વેવ્સ, ભૂકંપના તરંગો. આ સાયન્ટિફિક સોર્સ છે, કન્ફર્મેશન આપ્યું કે નીચે આવું જ છે. અને અપ્રત્યક્ષ સ્ત્રોતમાં પણ એકે શું આપ્યું? કન્ફર્મેશન આપ્યું કે નીચે એક્ઝેક્ટલી તમને આવું મળે છે. તો એ કોને આપ્યું? તો કે ભૂકંપના તરંગોને. એનો મતલબ લગે હાથો તમને અહીંયા ભૂકંપના તરંગો વિશે પણ સમજ આવી જશે. આપણો આના પછીનો આખો સેશન એ તરંગ અને તરંગને ડિફાઇન કર્યા બાદ ભૂકંપના તરંગો પર આપણે એને જઈશું. રાઈટ? સો એ બહુ જ ડિટેલ ટોપિક હોય છે. તો બે વસ્તુ ડ્યુઅલ વેથી, અને સાયન્સની પણ ઘણી બધી ટર્મ્સ છે જે તમને એ જગ્યા પર સમજમાં આવી જશે.
ગોટ ઇટ? તો આપણે એને જોઈશું. તો સર આની અંદર આપણે અર્થક્વેક વેવ્સ એટલે ગુજરાતીમાં આપણે કહીએ છીએ ભૂકંપના તરંગોની માહિતી આપીશું. ઠીક? તો આ રીતે વસ્તુ અહીંયા વે ફોરવર્ડ આગળ વધશે. હવે વાત આવી કે સર પ્રત્યક્ષ સ્ત્રોત બોલે તો કે સર જેને આપણે રૂબરૂ કોન્ટેક્ટમાં આવ્યા છે આંતરિક ભાગના, તો આપણે શેના રૂબરૂ કોન્ટેક્ટની અંદર આવ્યા છે? તો કે સર આપણે રૂબરૂ કોન્ટેક્ટમાં આવ્યા છીએ એક, તો કે સર આંતરિક ભાગમાંથી બહાર શું આવે છે? મેગ્મા આવે છે. જો આંતરિક ભાગમાંથી જ આપણને વોલ્કેનિઝમ થતું જોવા મળે છે, જ્વાળામુખી બહાર આવતો જોવા મળે છે. ગણી ગઈ? તો સર એક છે જ્વાળામુખી વોલ્કેનો, બીજું તો કે સર ઘણી બધી જગ્યા પર આપણને મળે છે અગ્નિકૃત ખડક, ઇગ્નિયસ રોક્સ. તો આપણે કહીએ છીએ વોલ્કેનો એટલે ગુજરાતીમાં જ્વાળામુખી, બીજું ઇગ્નિયસ રોક, અગ્નિકૃત ખડક. રાઈટ? ઘણી જગ્યા પર આપણને શું મળે છે? તો કે સર ઘણી જગ્યા પર આપણને ગરમ પાણીના અલગ અલગ સ્ત્રોત મળતા હોય છે, હે ને? રાઈટ? તો આપણને જે હાઇડ્રોથર્મલ વેન્ટ, ઇંગ્લિશમાં એવું કહેવાય, ગુજરાતીમાં આપણે કહીએ છીએ ગરમ પાણીના સ્ત્રોત. આમ તો નળીઓ એવું કહેવાય, પણ ગરમ પાણીના સ્ત્રોત લેમેન સાદી ભાષામાં ડિફાઇન કરવામાં આપણે એને ગરમ પાણીના સ્ત્રોત એવું રાખીએ. અને આ ગરમ પાણીના સ્ત્રોતમાં તો કે સર ઘણી જગ્યા પર આપણને મળે છે હોટ સ્પ્રિંગ. હોટ સ્પ્રિંગ એટલે તો કે સર હોટ સ્પ્રિંગને ગુજરાતીમાં કહેવાય ગરમ પાણીના ઝરા. અને બીજું ગીઝર. રાઈટ? નોર્થ અમેરિકામાં લઈ દઈશ તો એ વખતે તમને ગીઝર શું છે એ તમને ડિફાઇન કરી આપીશ, હે ને? તો ગીઝર જે અત્યારે તમે યુટિલાઇઝ કરો છો તમારા ઘરની અંદર, એ ગીઝરના માના પરથી પડ્યું છે, હે ને? અને આ ગીઝર શું છે? તો કે સર ગરમ પાણીના ફુવારા. શું કહે છે? ધેટ ઇઝ આ ગરમ પાણીના ઝરા છે અને આ ગરમ પાણીના ફુવારા, ફાઉન્ટેન. અંતર હોય, અને ગુજરાતની અંદર જે તુલસીશ્યામ, ટુવાટીમ્બા, લસુંદરા, ઉનાઈ આ બધી જગ્યા પર તમને જોવા મળે છે એ ઝરા છે ગરમ પાણીના, ફુવારા નથી. ફુવારા રેરલી હોય, તો એના માટે એક સ્ટ્રક્ચર ફોર્મ થવું જોઈએ. હવે શું સ્ટ્રક્ચર ફોર્મ થવું જોઈએ, કેવી વિશેષતા હોવી જોઈએ, એ અંદર તમને સમજાય છે તે સમય. બટ ફોર ધ પીરિયડ ઓફ ટાઈમ માટે તમે અત્યારે એવું યાદ રાખો કે આવું જ છે, ગરમ પાણીના ફુવારા છે, ગરમ પાણીના ઝરા છે. હજુ ત્રીજું એક આવશે, એમાં જ સમજાય, ફ્યુમારોલ્સ એવું કહેવાય. બટ અત્યારે બધું જ લખવું જરૂરી નથી. આ બધા પરથી તમે એક વાત તો આઈડેન્ટિફાય કરી શકો, શું? પૃથ્વીનો આંતરિક ભાગ કેવો છે? ગરમ છે. આ ઇતના બોલ सकते हम. પૃથ્વીનો આંતરિક ભાગ કેવો છે? ગરમ છે. આ બધા પરથી આપણે એવું કહી શકીએ કે પૃથ્વીનો આંતરિક ભાગ ગરમ છે. અચ્છા, બીજી વાત, કોઈ આપણને એવું પૂછે કે સર આપણે ઇન્ટિરિયર પાર્ટમાં અંદર સુધી કેટલે સુધી પહોંચી શક્યા છે? એટ હાઉ મચ ડેપ્થ? તો કે સર એ ડેપ્થ માટેની બે વાત છે. એક, એ ડેપ્થમાં આપણે રૂબરૂ કેટલા સુધી પહોંચ્યા છે, મતલબ પ્રત્યક્ષ સ્ત્રોતમાં પણ મનુષ્ય રૂબરૂ 4 કિલોમીટર ઊંડાઈ સુધી પહોંચી શક્યો છે. શું કર્યું છે? તો કે સર એ જગ્યા પર એને ખાણ ખોદી છે, ડિગિંગ કર્યું છે, ખોદ્યું છે અને રૂબરૂ નીચે ઉતર્યો. કેટલી ઊંડાઈ સુધી ઉતર્યો? 4 કિલોમીટર. અને 4 કિલોમીટર ઊંડાઈ પર એ જે ખાણ મળે છે, એ ખાણનું નામ શું છે? તો કે સર એ ખાણ છે દક્ષિણ આફ્રિકામાં આવેલી સોનાની ખાણ, જેનું નામ છે રોબિન્સન. શું નામ છે?
રોબિન્સન ખાણ, રોબિન્સન ગોલ્ડ માઇન, ધ ડીપેસ્ટ ગોલ્ડ માઇન ઓન ટુ ધ અર્થ સરફેસ. પૃથ્વી પરની સૌથી ઊંડી ખાણ રોબિન્સન માઇન ક્યાં છે? સાઉથ આફ્રિકામાં છે, રાઈટ, કે જ્યાં હ્યુમન રૂબરૂ નીચે ઉતર્યો છે 4 કિલોમીટર ડેપ્થ પર. એનાથી વધારે ઊંડાઈની રૂબરૂ માહિતી આપને પાસ નહીં હે. ગેટિંગ ઇટ? ડાયરેક્ટલી આપણે નથી ઉતર્યા ત્યાં. તો બીજું કોઈ ખરું? તો કે હા, એક જગ્યા પર આપણે ડ્રિલિંગ કર્યું છે, બોર ક્રિએટ કર્યો છે. ડ્રિલ કરીને બોર ક્રિએટ કરે ને, એવો બોર ક્રિએટ કર્યો છે. અને આ જે બોર ક્રિએટ કર્યો છે, રાઈટ, જેને આપણે બોરહોલ એવું કહીએ છીએ, એને આપણે ગુજરાતી ભાષામાં શારકામ એવું કહીએ, હે ને. ખનીજ તેલ, પેટ્રોલિયમ મેળવવા માટેનું શારકામ થાય. એમાં કોઈક વસ્તુને આપણે ડ્રિલ કરીને અંદરથી બહાર કાઢીએ, બરાબર, તો એને શારકામ કહેવાય, રાઈટ. તો આ જે શારકામ દ્વારા આપણે કેટલી ઊંડાઈ સુધી પહોંચ્યા છે? 12 કિલોમીટર, 12 કિલોમીટર ઊંડાઈ સુધી પહોંચી શક્યા છે. અને સર, આજે 12 કિલોમીટર ઊંડાઈ સુધી જે જગ્યા પર આપણે રૂબરૂ પહોંચ્યા, એ જગ્યા, તો કે સર એ જગ્યા આવેલી છે રશિયામાં. ક્યાં આવેલી છે? રશિયામાં. રશિયાની અંદર ક્યાં આવેલી છે? તો કે સર એક પેનિન્સુલા છે જેનું નામ છે કોલા દ્વીપકલ્પ. શું છે? કોલા દ્વીપકલ્પ. અચ્છા, દ્વીપકલ્પ કોઈ તમને પૂછે કે સર ઇંગ્લિશમાં કહેવાય પેનિન્સુલા, ગુજરાતીમાં આપણે કહીએ દ્વીપકલ્પ. એટલે શું? તો જો, દ્વીપ એને ઇંગ્લિશમાં આપણે કહીએ આઇલેન્ડ, એટલે કે એવો જમીનનો ભાગ કે જે ચારે બાજુ પાણીથી ફેલાયેલો છે અને ચારે તરફ શું છે? વોટર બોડી છે. એને આપણે દ્વીપ કહીશું. તો ગુજરાતીમાં આપણે શું કહીએ? ટાપુ એવું કહીએ. દ્વીપ કે ટાપુ. બટ દ્વીપકલ્પ શું છે? તો કે સર દ્વીપ પૂરો નથી, એક બાજુ જમીનથી જોડાયેલો છે, જેની 3 બાજુ પાણી છે, બટ એક બાજુ શું છે? જમીન છે. એવા જમીનવાળા ભાગને શું કહેવામાં આવે? પેનિન્સુલા કે દ્વીપકલ્પ એવું કહેવામાં આવે. ગેટ ઇટ? સો વી કોલ ઇટ અ પેનિન્સુલા ઓર દ્વીપકલ્પ. ઓકે, ગુજરાતમાં છે આવો દ્વીપકલ્પ? તો કે હા છે. કયો છે? તો કે સર આ રહ્યો, આ વાળો. બરાબર આકૃતિ નહીં દોરી, બરાબર, આપણે કહીએ છીએ એ આ વાળો. આવું ગુજરાતનો ભાગ લગભગ માની લઈએ તો આ જે પોર્શન છે, કહું છે ત્યાંથી ઘણા વિદ્યાર્થી આપણા બિલોંગ કરે છે. કાઠિયાવાડ દ્વીપકલ્પ એવું લખશે. ના ના, મેં તમને એક વસ્તુ લાવવાની કીધી હતી. શું? એટલાસ. એ એટલાસમાં વાંચશો તો સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પ નહીં લખે. શું લખશે? કાઠિયાવાડ દ્વીપકલ્પ, કાઠિયાવાડ પેનિન્સુલા એવું લખેલું હશે, હે ને. કાઠિયાવાડ પેનિન્સુલા, ત્યાં કાઠિયાવાડ દ્વીપકલ્પ પર શું આવેલું છે? સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે, એવું લખશે. ગેટ ઇટ? તો ગુજરાતની અંદર છે, જેની એક તરફ શું છે? કચ્છનો અખાત, એક તરફ ખંભાતનો અખાત, એક આ બંને અખાત કોનો ભાગ? અરબ સાગરનો ભાગ. તો 3 બાજુ પાણી, એક બાજુ એ જમીન સાથે જોડાયેલું છે, એટલે એને શું કહેવાય? દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે. તો સર આ જગ્યા પર અહીંયા શું મળે છે? તો કે સર આ જગ્યા પર, રશિયા પર આ જગ્યા છે એ દ્વીપકલ્પ છે. એટલે એ કોલાવાળો જે ભાગ છે એ દ્વીપકલ્પ છે, એટલે એનું નામ કેવું હતું? કોલા દ્વીપકલ્પ, હે ને. કોલા પેનિન્સુલા, હે ને. તો કોલા ઇઝ ધ નેમ ઓફ પ્લેસ, અને કોલા શું છે? તો કે દ્વીપકલ્પ છે એક, એટલે લખી દીધું કોલા દ્વીપકલ્પ. એ કોલા દ્વીપકલ્પ પર શું આવેલું છે? તો કે સર કોલા દ્વીપકલ્પ પર એ જે જગ્યા જે 12 કિલોમીટર ઊંડી છે ને, એનું નામ મળ્યું છે કોલા સુપરડીપ બોરહોલ. હોલ એટલે ખાડો, કાણો. બોર એટલે જે ડ્રિલિંગ દ્વારા આપણે કરીએ, તો એનું નામ બન્યું છે કોલા સુપરડીપ બોરહોલ. વિશ્વનો સૌથી ઊંડામાં ઊંડું પ્લેસ, જે જગ્યા પર હ્યુમને કોઈક એક્ટિવિટી દ્વારા પણ એ જગ્યા સુધી પહોંચી શક્યો હોય, રૂબરૂ નહીં, બટ એ જગ્યા પર કોઈ વસ્તુને પહોંચાડી હોય, એ જગ્યા
એ કોલા સુપર ડીપ બોરહોલ છે. કેટલી ઊંડાઈ પર છે? એપ્રોક્સિમેટલી 12.2 ઓર 12 પોઈન્ટ સમથિંગ કિલોમીટર છે, બટ કહેવાય છે 12 કિલોમીટરની ઊંડાઈ પર. ઠીક. આનાથી નીચેની ઊંડાઈની આપણી રૂબરૂ જાણકારી બિલકુલ નથી. વી ડોન્ટ નો અબાઉટ એનીથિંગ બિયોન્ડ ધીસ ડેપ્થ ડાયરેક્ટલી. બાકી તો બધું જ ખબર છે, પણ રૂબરૂ નથી કે નીચે આવું હશે એક્ઝેક્ટલી. ક્લિયર? તો પહેલાં આટલી વાત લખી દો, બરાબર? પછી અહીંયાથી આપણે આગળ વધીએ. આ બંધ કરી દો પંખો. મારી પાસે નીચે જગ્યા નથી, બાકી હું અહીંયાથી નીચે લખતો, પ્રત્યક્ષ સ્ત્રોતથી આમ આ બાજુ આવતો, બરાબર? તો તમે તમારી રીતે એ રીતે મેન્શન કરો, જરૂર નથી ઉપરના ભાગ પર એ રીતે લખવું એમ. અને લખતી વખતે આદત પાડજો બંને ભાષાની, બરાબર? હા ને? તમે જીપીએસસીની તૈયારી કરો છો એટલે તમે અંગ્રેજી શબ્દોથી ભાગશો નહીં. તમારું અંગ્રેજી સ્ટ્રોંગ થતું જશે. જે લોકોનું વીક છે એની વાત કરું છું. જે લોકોને એવું લાગે છે કે મને થોડી તકલીફ છે, તો સાથે સાથે બધાનું ગુજરાતી લખીશ, ઇંગ્લિશ પણ લખું છું જ્યાં જરૂર છે, બરાબર? તમને તકલીફ નહીં થાય.
શું થયું? નથી દેખાતો. ડન. ચલો ડન થઈ ગયું. ચલો હવે ડિટેલિંગ કરવાનું છે અપ્રત્યક્ષ સ્ત્રોતનું 1 by 1. ઓકે, તો હેડિંગ લગાવો અપ્રત્યક્ષ સ્ત્રોત. અને અપ્રત્યક્ષ સ્ત્રોતમાં પહેલું છે તાપમાન, ટેમ્પરેચર. શું છે આ પોઈન્ટ? તાપમાન, ટેમ્પરેચર. હવાની વાત શું છે? કહેવાય છે કે પૃથ્વી સપાટીથી આપણે જેમ જેમ નીચેની તરફ જઈએ એમ જેમ ઊંડાઈ વધે એમ તાપમાન વધે. એનો મતલબ ઊંડાઈનું તાપમાન સાથે કેવો રિલેશન છે? સમપ્રમાણમાં. અને પ્રપોર્શનલ રિલેશન કહેવાય. હું ફ્યુચરની અંદર જે જગ્યા પર તમારી સામે આવી વસ્તુ મૂકું કે બંને વચ્ચેનો જો આવો સાઇન હોય તો આને સમપ્રમાણનું ચિહ્ન એવું કહેવાય. ઇંગ્લિશમાં એને પ્રપોર્શનલ રિલેશન. એનો મતલબ પ્રપોર્શનલ રિલેશન મતલબ બે વેગ સાથે કામ કરે. એક વધે તો બીજું વધે, એક ઘટે તો બીજું ઘટે. મતલબ જેમ ઊંડાઈ વધશે એમ તાપમાન વધશે, અને જેમ ઊંડાઈ ઘટશે એમ તાપમાન ઘટશે. એનો મતલબ એવું થાય. ડન. તો એક આ વાત કે ઊંડાઈનો તાપમાન સાથે સમપ્રમાણમાં સંબંધ છે, હે ને? અને જેમ ઊંડાઈ વધતી જાય છે એમ તાપમાન શું થતું જાય છે? વધતું જાય છે. નાઉ ધ ક્વેશ્ચન ઇઝ, સર કેટલું તાપમાન વધે? તમે એવું કહો છો કે ઊંડાઈનો તાપમાન સાથે સમપ્રમાણમાં સંબંધ છે. ઓકે, બટ આનું હું લખાઈશ, બરાબર ને? તમારે આવું પણ કરવાનું, જે હું બોર્ડ વર્ક કરું છું પછી હું લખાણ કરાવું એ પણ કામ કરવાનું. ડન. તો જ્યાં જરૂર હશે ત્યાં હું વસ્તુના શાબ્દિક ભાષાની અંદર મેન્શન કરીશ. બટ ટર્મ્સને સમજતા થઈ જાઓ. તો ફ્યુચરની અંદર આવું કરું, હે ને? કે ધારો કે આપણે હમણાં ડેન્સિટી અને વોલ્યુમ વચ્ચેનો રિલેશન આ રીતનો છે. તો એનો મતલબ શું? સાહેબ એક વધે તો એક ઘટે. એનો મતલબ એવું થાય. વોલ્યુમ ઓછું હોય તો ડેન્સિટી વધારે હોય, અને ડેન્સિટી ઓછી હોય તો મતલબ વોલ્યુમ વધારે હોય. તો આને ઇન્વર્સ રિલેશન કહેવાય. ઓપોઝિટ છે. એક વધે છે તો બીજું ઘટે છે. એનો મતલબ એવું કહેવાય. ગેટ ઇટ? તો ભૂલ ના પડે. પ્રપોર્શનલનો મતલબ બંને સાથે સાથે ચાલે. એક વધે તો બીજું વધે, એક ઘટે તો બીજું ઘટે. અને ઇન્વર્સ રિલેશન કહું કે વ્યસ્ત પ્રમાણમાં સંબંધ, તો આને વ્યસ્ત કહેવાય. રાઈટ? તો આ બંને વચ્ચેનો સંબંધ કેવો છે? રિલેશન કેવો છે? ઇન્વર્સ રિલેશન છે. ઠીક, સારું. તો ઊંડાઈ વધે એમ તાપમાન વધે છે. ક્વેશ્ચન, કેટલું વધે છે? તો સર 1 કિલોમીટર પર 30 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર વધે છે, કે પ્રત્યેક 32 મીટર પર 1 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર વધે છે. બંનેમાંથી કોઈ પણ વસ્તુ લખી શકે, આઈધર ઓર. કાં તો લખે 1 કિલોમીટર. આ બહુ જ બધી વખત પૂછેલો સવાલ છે, સખત ચવેલો સવાલ. કે એવરી 1 કિલોમીટર ધ 30 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર વિલ ગેટ ઇન્ક્રીઝસ. બરાબર? પ્રત્યેક કિલોમીટર પર 30 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન શું થશે? વધશે. ઓર એટ એવરી 32 મીટર 1 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર શું થશે? ઇન્ક્રીઝ થશે. બટ અહીંયા એક શબ્દનો પ્રયોગ કરવો ખૂબ જરૂરી છે. અને એ શબ્દ છે સરેરાશ, એવરેજ. હવે આ શું એવરેજ એટલે ખબર ના પડી શકે. તો ધારો કે આપણે એવું કે સપાટીથી નીચેની તરફ જાઓ
એમ ઓછી ઊંડાઈ પર, ઓછી ઊંડાઈ પર એટલે ઉપર, વધુ ઊંડાઈ પર એટલે નીચે. સમજો શબ્દો શું બોલું છું? ઓછી ઊંડાઈ પર એટલે લેસ ડેપ્થ પર, વધારે ઊંડાઈ પર એટલે વધુ ઊંડાઈ પર. તો ઓછી ઊંડાઈ પર તાપમાનનો વધવાનો દર ઓછો છે, ત્યાં જ વધારે ઊંડાઈ પર તાપમાનનો વધવાનો દર વધારે છે. પહેલું આવું કે, કાં તો આવું બોલે, ઓછી ઊંડાઈ પર તાપમાનનો વધવાનો દર વધુ છે, વધુ ઊંડાઈ પર તાપમાનનો વધવાનો દર ઓછો છે, પરંતુ ઉપરથી નીચેની તરફ જવા પર એટલે કે ઓછી ઊંડાઈથી વધુ ઊંડાઈ તરફ જવા પર તાપમાન વધે છે. ના ના, વધારે ઊંડાઈ પર તાપમાનનો વધવાનો દર કેવો બોલ્યો? ઓછો. ઓછી ઊંડાઈ પર તાપમાનનો વધવાનો દર કેવો બોલ્યો? વધારે. મતલબ ઉપર તાપમાનનો વધવાનો દર વધારે છે, નીચેની તરફ જાઓ તો તાપમાનનો વધવાનો દર ઓછો થાય છે, અને સપાટીથી નીચેની તરફ જાઓ તો તાપમાન શું થાય છે? વધતું જાય છે. અને આવી બધી વાતો આવે. બરાબર. હવે મારે આ વાતો કરતાં તમારા દિમાગમાં સમજણ ક્રિએટ કરવા માટે મેં આખી એ વાતોને લાવ્યો છું. હે ને? કે સર તાપમાનનો વધવાનો દર અને તાપમાન વધવા બંનેમાં અંતર શું છે? હે ને? રાઈટ. અને તમે અહીંયા જે શબ્દનો પ્રયોગ કર્યો સરેરાશ, આવું કેમ? એની પાછળનું કારણ શું? અને અહીંયા જ્યારે હું તમને એવું કહીશ કે ઓછી ઊંડાઈ પર તાપમાનનો વધવાનો દર વધારે છે, તેનું કારણ આપીશ. એ કારણ તમને એક્ઝામમાં પૂછાયું છે પીએસસીની અંદર. ગેટિંગ ઇટ? નાની નાની વસ્તુઓ છે જે તમે નોટિસ કરો તો તમને ક્વેશ્ચન્સમાંથી ફોર્મેશન મળે. રાઈટ? જો શું વાત કહું છું, પહેલા હું તાપમાનના વધવાના દર અને તાપમાનના વધારાની વાતને સમજાવું. કે સપોઝ આપણે એક તપેલીને લીધી, અત્યારે તમારું ગીઝર કાં તો હીટર નથી, તમે જે જગ્યા પર રહો છો ત્યાં તમે તપેલામાં પાણી ગરમ કરવા માટે મૂક્યો. ઓકે, ઘરે ધારો કે તમે એમ માનો, ઘરે ધારો કે તમે તપેલામાં પાણી ગરમ કરવા માટે મૂકો, કાં તો મમ્મીને ઓર્ડર કરી દીધો, અમે પાણી ગરમ મૂકી દીધા. હા ને, તો મમ્મીએ પાણી ગરમ મૂકી દીધું, ફૂલ ગેસ રાખ્યો. ધ્યાન રાખજો હું શું બોલું છું. ગેસ એકદમ ફૂલ સ્ટવ રાખ્યો છે, અને 5 મિનિટની અંદર તાપમાન પહોંચી ગયું 90 ડિગ્રી સેન્ટીગ્રેડ. એટલે પાણી ગરમ થવા લાગ્યું બરાબર. હા ને, પાણી ગરમ થયું એટલે મમ્મીએ તરત બૂમ પાડી, પાણી થઈ ગયું છે, નહીં લે. તમે એ વખતે મમ્મીને તો એવું કહીને ગયા હું વાંચું છું, બરાબર ને, પણ તમે તમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામની અંદર તમારી અપડેટ કરવા માટે, આપણે એવું જ કહીએ, એના માટે તમે બેઠા છો, અને કદાચ તમારી ચર્ચા વધારે આગળ ચાલી ગઈ, હા ને, રાઈટ? તો થોડી વાર થઈ ગઈ, તો તમે એવું મમ્મીને કીધું, ગેસ બંધ ના કરતી, ધીમો કર દે, આવું છું. કારણ કે એના સ્વભાવ પ્રમાણે જેવું બોલે ને એવું તરત જ ગેસ બંધ કરી દે. તમે જ્યારે પાણી લઈને અંદર નાહવા માટે જાઓ તો ત્યાં સુધી પાણી ઠંડુ થઈ ગયું હોય, એટલે પછી ગુસ્સો કરો કે યાર ત્યાં બંધ કરી દીધું તો પાણી ઠંડુ થઈ ગયું એટલી વારની અંદર, તું ના આવ્યો વહેલો તો હું શું કરું? હા ને, આવી સિચ્યુએશન બને. પણ તમે શું કીધું હોશિયારીમાં? ગેસ ધીમો કરતા. તો મમ્મીએ ગેસ ધીમો કરતો, તમારી વાત માની લઈએ, તમારી વાત માની લીધી, હે ને, અને ગેસ શું કરી દીધો? ધીમો કરી દીધો, અને 10 મિનિટ સુધી ગેસ ચલાવ્યો. તો બીજી 10 મિનિટ સુધી ગેસ ચાલ્યો, પણ 10 મિનિટની અંદર ટેમ્પરેચર ખાલી 7 ડિગ્રી સેન્ટીગ્રેડ જ ઇન્ક્રીઝ થયું. 10 મિનિટ સુધી. પહેલી 5 મિનિટમાં ફૂલ ગેસ પર કેટલું ગયું? 90, હે ને, અને હવે 10 મિનિટ સુધી ચાલ્યું તો ટેમ્પરેચર કેટલું પહોંચ્યું? કેટલું વધ્યું? ખાલી 7 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો હાઈએસ્ટ ટેમ્પરેચર ક્યારે નોંધાયું? પહેલી 5 મિનિટની અંદર, રાઈટ? તો પહેલી 5 મિનિટની અંદર તમને હાઈએસ્ટ ટેમ્પરેચર નોંધાયેલું જોવા મળે છે, હે ને? સારું, ધારો કે હું તમને એવું કહું કે દિવસ દરમિયાન સવારમાં સૂર્યના કિરણો કેવા હોય? ત્રાંસા. ગરમી કેવી લાગે આપણને? ઓછી. બપોરે સૂર્યના કિરણો કેવા હોય? સીધા. ગરમી કેવી લાગે? વધારે, હે ને? અને બપોર પછી ફરી પાછા થોડા ત્રાંસા થતા જાય,
ઇવનિંગ સુધી બહુ ત્રાસા પડે અને પછી આથમી જાય. તો સૌથી હાઈએસ્ટ ટેમ્પરેચર ક્યારે નોંધાય? એટ નોન 12 o'clock. કારણ કે એ વખતે સૂર્યના કિરણો કેવા પડે છે? સીધા પડે છે. પણ એકચ્યુઅલી એવું હોતું નથી. અહીંયા હાઈએસ્ટ ટેમ્પરેચર નોંધાયું 15મી મિનિટે 97 ડિગ્રી સેન્ટીગ્રેડ. આને કહેવાય તાપમાન વધ્યું. પણ તાપમાનનો વધવાનો દર ક્યારે વધારે હતો? પહેલી 5 મિનિટમાં. 1 મિનિટમાં 18 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનનો વધવાનો દર હતો. અને 5 મિનિટમાં કેટલું પહોંચ્યું હતું? 90. 18 × 95. સમજ આવે છે? પણ પછી 10 મિનિટ સુધી ગેસ ચાલ્યો, કારણ કે ગેસનું તાપમાન પાણીનું ઓલરેડી 90 પર પહોંચ્યું હતું અને તમે ગેસ ધીમો કરી નાખ્યો હોય તો હવે એને તાપમાનને એના કરતાં વધારવામાં વાર લાગે. ઓલરેડી 90 તો પહોંચાડી દીધું છે અને પાછો ગેસ ધીમો કરી નાખ્યો છે, તો એને ગેસ એ હીટ છોડવાનું થોડી શરૂ કરી દીધું. હીટ ના છોડે. હીટ ત્યારે છોડે જ્યારે તમે ગેસ બંધ કરી દીધો હોય તો હીટ છોડે. પણ હીટ તો મળી જ રહી છે, પણ હીટનો મળવાનો દર ધીમો થઈ ગયો છે. તો આને કહેવાય 1 મિનિટમાં 1 ડિગ્રી સેન્ટીગ્રેડ પણ નથી. સમજમાં આવે છે? તો એનો મતલબ આ જગ્યા પર તાપમાનનો વધવાનો દર કેવો છે? એટ એવરી મિનિટ ઓછો છે. બટ હું કેલ્ક્યુલેટ કરું છું 15મી મિનિટે તો ટેમ્પરેચર કેટલું નોંધાયું છે? 97. તો હાઈએસ્ટ ટેમ્પરેચર પહેલી 5 મિનિટમાં નહીં, 15મી મિનિટે નોંધાયું. જેમાં ઇન્ક્રીઝિંગ રેટ ક્યારે વધારે હતો? ફર્સ્ટ 5 મિનિટમાં. બટ હાઈએસ્ટ ટેમ્પરેચર ક્યારે નોંધાયું? 15 મિનિટે. એમ ડે ટાઈમમાં બપોરે 12 વાગે તાપમાનનો વધવાનો દર વધારે છે, કારણ કે સૂર્યના કિરણો સીધા પડે છે. પણ 12 વાગ્યા પછી તો કે આપણે થોડી ગરમી છોડવાનું શરૂ કરીએ છીએ. હું ફ્યુચરની અંદર કહીશ કે ભાઈ સૂરજ જે છે, સૂર્ય દાદા છે, હે ને, એ ગરમી છોડતા હોય તો આપણી ઓકાત છે કે આપણે પાછી રિટર્ન આપીએ ને? ના થાય. યુનિડાયરેક્શનલ આવવા દેવું પડે. એ આવવાનો દર ચેન્જ થાય. આપણે ગરમી ક્યારે છોડીએ? તો કે એટ ધ ટાઈમ ઓફ નાઇટમાં આપણે ગરમીને રિલીઝ કરીશું. દિવસ દરમિયાન તો આવતી જ રહેશે, આવવાનો દર બદલાશે. સવારમાં થોડો ઓછો છે, બપોરે સૌથી વધારે છે, ફરી પાછો ઓછો થતો પણ તાપમાન તો વધતું જ જાય છે ને. સૌથી હાઈએસ્ટ ટેમ્પરેચર ક્યારે નોંધાશે? બિફોર ઇવનિંગ. ઇવનિંગ પહેલાં નોંધાશે. વધતું જશે, વધતું જશે, વધતું જશે, વધતું જશે, વધતું જશે, વધતું જશે. ઇવનિંગ પહેલાં હાઈએસ્ટ ટેમ્પરેચર શું થશે? નોંધાશે. ગેટ ઇટ? તો એવી વાત અહીંયા કહેવા માંગે છે કે સર ઓછી ઊંડાઈ પર તાપમાનનો વધવાનો દર વધુ છે, વધુ ઊંડાઈ પર તાપમાનનો વધવાનો દર ઓછો છે. દર ઓછો છે, પણ ઉપરથી નીચેની તરફ જશો તો તાપમાન વધતું જશે. અને એ કેટલું વધે છે? તો સર એવરેજ વધે છે. એક સમાન દરથી વધતું નથી, યુનિફોર્મ વેથી નહીં વધતું. કે યુનિફોર્મ એવું 1 કિલોમીટર પર ફિક્સ 30, 1 કિલોમીટર પર ફિક્સ 30, એવું નહીં. ક્યાંક વધવાનો દર વધારે છે, ક્યાંક ઓછો છે, પણ બધાની સરેરાશ કાઢી તો સરેરાશ નીકળી 30 ડિગ્રી સેન્ટીગ્રેડ. હે ને? તમને આવી રીતે ભરાવે કે પૃથ્વી સપાટીથી જેમ જેમ નીચેની તરફ જઈએ એમ પ્રત્યેક કિલોમીટર પર એક સમાન દરથી 30 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધે છે. ત્યાં તમારી વાત, તમે એક સમાન દર ના જો, તમે 1 કિલોમીટર પર 30 ડિગ્રી સેન્ટીગ્રેડ પકડી અને તમે ચાલો એટલે તમે ભરાઈ ગયા. ત્યાં વર્ડ યુઝ થવો જોઈએ સરેરાશ 1 કિલોમીટર પર 30 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધે. ક્યાંક વધવાનો દર વધારે છે, ક્યાંક ઓછો છે. હવે નાવ ધ થિંગ ઇઝ, સર ઉપરની તરફ વધવાનો દર વધારે છે એવું તમે કેવી રીતે કીધું? બિકોઝ ઉપરની તરફ જે ખડકો રહેલા છે એ જગ્યા પર એલિમેન્ટ્સ મળે છે જેનું નામ છે રેડિયો એક્ટિવ એલિમેન્ટ. રેડિયો એક્ટિવ એલિમેન્ટ એટલે તત્વ, રેડિયો એક્ટિવ તત્વો. અને આ રેડિયો એક્ટિવ તત્વો વધુ હોવાના કારણે એ જગ્યા પર ગરમી વધારે ક્રિએટ થાય છે કમ્પેરેટિવ ટુ લોઅર પાર્ટ, કે જ્યાં તમને આવા કોઈ રેડિયો એક્ટિવ એલિમેન્ટ મળતા નથી. સો આવા રેડિયો એક્ટિવ એલિમેન્ટની ગેરહાજરીના કારણે આંતરિક ભાગની અંદર તાપમાનનો વધવાનો દર પ્રમાણમાં ઓછો મળશે. જ્યાં ઉપરની તરફ તાપમાનનો વધવાનો દર વધારે મળશે, બટ નીચેની તરફ જશો એમ તાપમાન વધતું જશે. ગેટ ઇટ? તો ઉપર કેમ વધારે દર છે? એટલે ટેમ્પરેચર એટલું બધું નહીં હોય જેટલું નીચે હશે, પણ ઇન્ક્રીઝિંગ રેટ બહુ હાયર હશે. ગેટ ઇટ? તો આ એક શબ્દાવલી આની સાથે છે. આવું દોરી દો, પછી હું તમને વસ્તુને લખાઈ દઉં.
ચલો લખે પૃથ્વી સપાટીથી નીચેની તરફ જવા પર प्रत्येक किलोमीटर पर सरेराश 30 डिग्री सेंटीग्रेड तापमान વધે છે। જેમાં સપાટીથી પ્રમાણમાં ઓછી ઊંડાઈ પર રેડિયો એક્ટિવ તત્વોની પ્રચુરતાના કારણે વધુ હોય છે, ત્યાં જ વધુ ઊંડાઈ પર આવા તત્વોની ગેરહાજરીના કારણે તાપમાનનો વધવાનો દર પ્રમાણમાં ઓછો હોય છે। પરંતુ સપાટીથી નીચેની તરફ જવા પર તાપમાન તો વધે જ છે। ઓકે, પરફેક્ટ। તો આ વાત થઈ છે એની ફર્સ્ટ પાર્ટ, દેટ ઇઝ વોટ વી કોલ ટેમ્પરેચર। ચલિए, નાउ ધ સેકન્ડ પર્સન એ છે ઘનતા અર્થાત ડેન્સિટી। શું કહેવાય છે? ડેન્સિટી। આના પહેલા મેં ડેન્સિટીને એક્સપ્લેન કરી હતી, બટ હવે અત્યારે થોડી વધારે પ્રોપરલી સમજીએ। D ઇક્વલ્સ ટુ m/v, માસ એટલે કે દળ ભાગ્યા વોલ્યુમ એટલે કે કદ। દળને મપાય ગ્રામમાં કે કિલોગ્રામમાં અને કદને મપાય સેન્ટીમીટર ક્યુબ કે મીટર ક્યુબમાં। તો ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ કે કિલોગ્રામ પર મીટર ક્યુબ આ ઘનતાનો શું કહેવામાં આવે છે? એકમ કહેવાય છે। હવે વાત શું છે? તો કે સર આપણે જેમ સપાટીથી નીચેની તરફ જઈએ ને, અર્થ સરફેસથી નીચેની તરફ જેમ જેમ જઈએ એમ ઊંડાઈ વધવાની સાથે ઘનતામાં વધારો થાય છે। તો જેમ ઊંડાઈ વધશે એમ ઘનતામાં શું થશે? વધારો થશે।
બરાબર. બટ ઘનતામાં થતો આ વધારો અગેઇન તમને આવું કહી દે કે પૃથ્વી સપાટીથી નીચેની તરફ જવા પર ઘનતામાં વધારો થાય છે. ઘનતામાં થતો આ વધારો એક સમાન દરથી વધે છે. તો ફરી પાછું ત્યાં પકડી લેવાનું કે શું કીધું? એક સમાન દરથી, ગ્રેજ્યુઅલ વેથી. હા ને? તો ત્યાં તમારે તરત જ સમજી જવાનું કે યાર આ ગલત. હા ને? એક સમાન દરથી તો કશું ના વધે, એ ભૂલ. ગેટિંગ ઇટ? હે ને? સરેરાશ વધે, એ વાત સાચી. ક્યાંક વધવાનો દર વધુ હોય તો ક્યાંક ઓછો હોય. ગેટિંગ ઇટ? પણ બધી જગ્યા પર એક સરખું થોડી છે. નીચે બધા એલિમેન્ટ સરખા છે. હા, એક એક્ઝામ્પલ સમજાવીએ. હે ને? એક્ઝામ્પલથી આપણે વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. અચ્છા, શું નામ બેટા તારું? કેદાર. અલ્યા વાહ વાહ. તો કેદાર, આજે પહેલો સેશન છે તારો? હે ને? ઓકે, સારું. તો કેદાર તારું દળ કેટલું છે? તને એવું પૂછે તો વજન કેટલું છે? 45. હા ને? તો આપણે આખો ક્લાસ લઈ લઈએ. ડેન્સિટીને સમજવાની. જો ડેન્સિટી માટે શું છે તો કે સર ઉપર છે દળ અને નીચે છે કદ. હવે આ ક્લાસનું કદ એટલે તો કે સર ક્લાસની એક ચોક્કસ લેન્થ છે, એક ચોક્કસ બ્રેથ છે, એક ચોક્કસ હાઇટ છે. એટલે આટલો આખો આ ભાગ થઈ ગયો એ આ ક્લાસનું વોલ્યુમ થઈ ગયું. હવે ક્લાસરૂમની અંદર બેન્ચીસ છે. હવે ધારો કે જેટલી પણ બેન્ચીસ અવેલેબલ છે, જેટલી પણ ચેર્સ અવેલેબલ છે, આ ચેર્સ પર ચેર્સ બધી ભરેલી છે, બધી ઓક્યુપાઈડ, ખાલી નહીં જગ્યા. ચેર્સ બધી ભરેલી છે. બટ આ બધી જ ભરેલી ચેર્સ પર આપણા કેદાર જેવા છોકરાઓ બેઠા હોય. ભરેલી બધી જ છે પણ બેઠેલા છે કેદાર જેવા. એટલે વજન છે 45 કિલો. ઠીક? તો એના દ્વારા જે ભાર લાગશે, તો કેદારનું એક્ઝામ્પલ લીધું છે. હા ને? તો સામે બીજું રિવર્સ એક્ઝામ્પલ લેવું પડે તો ઓબ્વિયસલી મારું લઉં. હા ને? રાઈટ? કે હવે બને એવું કે ઓપોઝિટ મારા જેવા વ્યક્તિઓ બેઠા હોય. હા ને? રાઈટ? પૂરા 87 કિલોનો છું. હા ને? એપ્રોક્સિમેટલી ડબલ. તેનો મતલબ આટલી જગ્યામાં બધી ચેર પર 87 kgનું દબાણ હોય અને આટલી જ જગ્યામાં બધી ચેર પર 45નું દબાણ હોય. ભરેલી બધી જ છે પણ મેટર કોણ કર્યું? ઉપર કોણ કેટલું બળ લગાડે છે. ખબર પડે છે વાત? ઉપર બળ કેટલું લાગે છે જગ્યામાં, તો કે એ જગ્યામાં રહેલા લોકો દ્વારા ડિસાઇડ થશે. અહીંયા એવું છે કે સર આ જગ્યા પર ઉપરની તરફ જે ખડકો છે ને, અહીંયા ખડકો હલકા છે. કોણ છે? સિલિકોન, એલ્યુમિનિયમ જેવા છે. અને નીચે ખડકો કેવા છે? ભારે છે. નિકલ અને ફેરસ, આયર્ન, લોખંડ જેવા ખડકો છે. તો સર એ લોખંડ જેવા ખડકો દ્વારા બધો ભાર વધેલો હશે તો સર એ ઓલરેડી એ લોકોનું વજન વધારે છે, તો એ લોકો દ્વારા ભાર કેવો લાગશે? જગ્યા પર વધારે લાગશે. ઉપરની તરફ ભાર કેવો લાગશે? ઓછો લાગશે, કારણ કે ઉપર હલકા ખડકો છે. અને પ્લસ નીચેના ભાગ પર ઉપરનું દબાણ તો લાગતું જ હોય, ફરતો લાગતો જ હોય. તેનો મતલબ સરફેસની નીચેની તરફ જાઓ એમ ડેન્સિટી શું થાય? ઇન્ક્રીઝ થતી જાય. બટ ડેન્સિટીનો ઇન્ક્રીઝિંગ રેટ કેવો હોય? ડિફરન્ટ હોય, જુદો જુદો હોય. જેમાં ઉપરની તરફ ડેન્સિટીનો ઇન્ક્રીઝિંગ રેટ કેવો છે? વધારે. ઓછો કેમ? કારણ કે ત્યાં કેવા ખડકો છે? હલકા ખડકો છે. અને નીચેની તરફ ડેન્સિટીનો ઇન્ક્રીઝિંગ રેટ કેવો છે? વધારે છે, કારણ કે ત્યાં ખડકો કેવા છે? નિકલ અને ફેરસ જેવા ભારે ખડકો છે. પરંતુ સરફેસની નીચેની તરફ જાઓ એમ ડેન્સિટી શું થાય? વધતી જાય. ક્લિયર? હા ને? સ્ટ્રેસફુલ બનાવવાનું નથી, ઇઝી સીધું છે. અને આપણે એવી જ રીતે રાખવાનું. તમને ખાલી આ વાત સમજાઈ જાય તો તમે બાકી બધી વાતો સમજી જાઓ ઇઝી વેથી. જગ્યા ખાલી નથી, જગ્યા ભરેલી જ છે, પણ જગ્યા કેવા લોકોથી ભરેલી હોય એ પ્રમાણે ડેન્સિટી ડિસાઇડ થાય. આના પહેલાના એક્ઝામ્પલમાં મેં તમને એવું સમજાવ્યું હતું સિમ્પલ ભાષાની અંદર. હા ને?
કે ચોક્કસ જગ્યામાં કેટલી પબ્લિક ભરેલી છે. એમાં મેં તમને ક્લાસનું એક્ઝામ્પલ આપ્યું હતું કે ક્લાસની અંદર ફોર એક્ઝામ્પલ 100 સીટો છે, 100 સીટમાંથી 30 ભરેલી છે, 70 ખાલી છે, એનો મતલબ ક્લાસની ડેન્સિટી ઓછી છે. 100 સીટની અંદર ધારો કે 110 ભરેલી છે તો ડેન્સિટી ખૂબ વધારે છે, કારણ કે ઓછી જગ્યામાં વધારે ભરેલા છે. એવી સિમ્પલ વાતો સમજાવી હતી. ત્યાં બધી વાતો નથી આવી, હે ને, રાઈટ? કારણ કે એ વાતોને આપણે અહીંયા જોવાની હતી. ગેટ ઇટ? સો એટલા માટે અહીંયા લોજિકલી ખબર પડવી જોઈએ કે સર ડેન્સિટી કેમ વધે, કેમ ઓછી થાય, શા માટે ઉપરની ડેન્સિટી 2.7 થી 2.9 છે, નીચે 11 થી 13 છે. તો એની પાછળનું કારણ તમને ખબર પડવી જોઈએ. અને ત્યાં જે એવરેજ ડેન્સિટી લેશો તો એવરેજ ડેન્સિટી 5.5 મળશે અર્થની. ગેટ ઇટ? ડન? તો આટલું બનાવો, પછી હું તમને લખાયું. ચલો ડન. લખીએ. લખો. પૃથ્વી સપાટીથી નીચેની તરફ જવા પર જેમ ઊંડાઈ વધે તેમ ઘનતામાં વધારો થાય છે. ઘનતામાં થતો આ વધારો અસમાન દરનો હોય છે. અસમાન દરનો હોય છે, જેમાં સપાટીથી પ્રમાણમાં ઓછી ઊંડાઈ પર હલકા ખડકોના કારણે ઘનતાનો વધવાનો દર ઓછો હોય છે. ત્યાં જ વધુ ઊંડાઈ પર ભારે ખડકોના કારણે ઘનતાનો વધવાનો દર વધુ જોવા મળે છે. ઓકે. શાંતિથી તમે વસ્તુઓને રીડ કરશો પદ્ધતિસર, તમને ખબર પડશે. અને જો આ વસ્તુને હું સ્કીપ કરી શકું ઓછી બાબતોને સમજાવીને, પણ અહીંયાથી જ આપણે સમજણ કેળવવાની છે કે આગળ જતાં કેટલીક શબ્દાવલીઓ પાછળ જો ટર્મ્સ તમને
યુટિલાઇઝ થતી હોય તો એ વખતે તમને ખબર પડવી જોઈએ કે આ શું બોલવા માંગે છે, કે દર અને વધારો, બરાબર, કે કોઈ જગ્યા પર લખેલું હોય કે એનો દર વધે છે અને લખેલું હોય સિમ્પલી એ વધે છે, તો બંને વચ્ચેનું તમને અંતર સમજમાં આવવું જોઈએ. દર વધે છે એનો મતલબ એ સરેરાશ લે છે, ગેટિંગ ઇટ? હાઈએસ્ટ પણ લે છે, લોએસ્ટ પણ લે છે, મતલબ એમાં વેરિએશન થાય છે, બરાબર. તો આ વાત તમને સમજાવવી જોઈએ કે આ એક એવરેજ વસ્તુને લઈને ચાલે છે, એટલે આ બધી શબ્દાવલીનું તમને સમજાવું છું. અને અગેન સેમ સિચ્યુએશન, હમણાં પેલું જે રેડિયો એક્ટિવ તત્વોના કારણે ઉપરની તરફ ગરમીનું પ્રમાણ તમને વધારે જોવા મળે છે, આ રીતનો પ્રશ્ન મુકાયો હતો. એવી રીતે શું ખબર કે કેવી રીતે ક્વેશ્ચન્સનું ફોર્મેશન થશે? સમજણ હશે તો આન્સર આપી શકશો, ઓર એલ્સ તમે જવાબ નહીં આપી શકો. ગેટિંગ ઇટ? ભાઈ ત્યાં તુક્કા લગાવવા પડશે, અને આપણા તુક્કા સાચા પડતા નથી. તુક્કા સાચા પડતા થોડી અહીંયા હોતા, હે ને? તો બ્લેસ્ડ હોતા આપણે. ગેટિંગ ઇટ? રાઈટ? એટલે આપણે મહેનતથી જ આગળ આવવું પડે એવી સિચ્યુએશન છે, હે ને? તુક્કાઓ આપણા સાચા પડતા નથી એવી સ્થિતિ છે. ગેટ ઇટ? ચલો, હવે આવ્યું મેઇન વ્યક્તિ, દબાણ, પ્રેશર. શું છે? પ્રેશર, દબાણ છે. પૃથ્વી સપાટીથી કહેવાય છે કે સર આપણે જેમ ઊંડાઈ વધતી હતી એમ તાપમાન વધતું હતું. હા, આ ઊંડાઈ વધવાની સાથે ઘનતા વધતી હતી. હા, અને ઘનતાનો દબાણ સાથે સમપ્રમાણમાં સંબંધ છે. આ બે એકબીજા સાથે ચાલતા હોય, ડેન્સિટી એન્ડ પ્રેશર. જો ડેન્સિટી વધે તો પ્રેશર વધે. હવે કહે છે ઘનતા અને દબાણ સાથે જો સમપ્રમાણમાં સંબંધ છે તો ઓબ્વિયસલી હવે શું થયું તો કે સર ઊંડાઈ વધે ને તો દબાણ પણ શું થાય? વધતું જાય છે. પ્રેશર પણ શું થાય છે? વધે છે. A ઇક્વલ્સ ટુ બી, બી ઇક્વલ્સ ટુ સી, તો એ ઇક્વલ્સ ટુ સી થાય, એ રીતની વાત છે, એવું કહેવા માંગે છે. ગેટ ઇટ? તો અહીંયા ઊંડાઈ વધવાની સાથે દબાણ શું થાય છે? વધે છે. હવે દબાણ બહુ જ મહત્વનો વ્યક્તિ છે, બહુ સમજવા લાયક વ્યક્તિ છે. એટલા માટે હવે લગભગ આખું રેસ્ટ પાર્ટ આપણો સેશનનો દબાણ પર આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ, બરાબર છે, કે જેથી કરીને તમે ઘણી બધી ટર્મ્સને સમજી શકો પેરેલલી. એવું કહેવાય છે કે દબાણ છે ને, દબાણનો તેના ગલન બિંદુ તેમજ દબાણનો ઉત્કલન બિંદુ સાથે સમપ્રમાણમાં સંબંધ છે. એનો મતલબ દબાણ વધે તો એનું ગલન બિંદુ વધી જાય, દબાણ વધે તો ઉત્કલન બિંદુ શું થઈ જાય? વધી જાય. હવે પહેલાં આપણે ગલન બિંદુ શું છે, ઉત્કલન બિંદુ શું છે, આ વાત સમજવાની છે. that what is melting point and what is evaporation point. બરાબર? તો સૌથી પહેલાં આપણે આ વાતને સમજીએ. આ કરી દો મેન્શન આટલું, કારણ કે પેજ ફેરવું છું, પછી પાછું મારે આગળ ઊભું રહેવું પડશે. જો
એક તરફ બરફ, એક તરફ વોટર ડ્રોપલેટ્સ એટલે કે એનું વોટર ફોર્મેટ, અને ત્રીજી તરફ વેપર. ઓકે, બરફ, પાણીના વરાળ. કોઈ આપણને એવું પૂછે કે સર બરફનો મેલ્ટિંગ પોઈન્ટ શું છે, બરફ કયા તાપમાન પર પીગળી જાય? તો બરફનો મેલ્ટિંગ પોઈન્ટ, અચ્છા ફ્રીઝિંગ પોઈન્ટ કેટલો છે? પાણી બરફમાં કયા ટેમ્પરેચર પર કન્વર્ટ થાય? 0 પર કન્વર્ટ થઈ જાય. 0 ડિગ્રી સેન્ટીગ્રેડ પર પાણી બરફમાં કન્વર્ટ થઈ જાય. તો આનો મેલ્ટિંગ પોઈન્ટ કેટલો બને? तो मेल्टिंग पॉइंट कितना बना? 100. A 0 से दोनों 0 है. गेटिंग इट? 0 પર એટલે તો સમજવાની છે વાતો. મજાની વાત એ જ છે. કેમ સમજાવો છો? હા, ખાલી તો રહેતો નહીં. હા, તો સેમ વે પાણી વેપરમાં એટલે ઉકળવા ક્યારે લાગે? 100 પર. એટલે ઉકળે એટલે ઉત્કલન બિંદુ એમ. અને વરાળ પાણીમાં કયા ટેમ્પરેચર પર કન્વર્ટ થાય? સેમ 100 ડિગ્રી સેન્ટીગ્રેડ પર. તો સર આ 0 પર ને 100 પર હોય છે શું? તો કે સર બંને મ્યુચ્યુઅલ સ્ટેટમાં હોય. ત્યાં જ કંઈક થતું હોય છે એવું, હે ને, કે પોતાની અવસ્થા શું કરે? બદલે, સ્ટેટ ચેન્જ કરે. બરફને 0 ડિગ્રી સેન્ટીગ્રેડ પર ગ્રામ 70 કેલરી આપો ને, 70 કેલરી પર ગ્રામ, તો એ પોતાની અવસ્થા બદલી નાખે વિધાઉટ ચેન્જિંગ ધ ટેમ્પરેચર. 0 પર જ ઉર્જા લાગે, પણ ઉર્જા એટલી ના લાગી જેટલી 0 માંથી 1 થઈ જાય. 0 ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું, 0 માંથી 1 થાય એટલી ઉર્જા ના લાગી, પણ 0 થી જ્યાં બરફ હતું એમાં ઉર્જા એડ થઈ. પર ગ્રામ કેટલી? 70 કેલરી એડ થઈ. અને પર ગ્રામ 70 કેલરી એડ થઈ અને પોતાની અવસ્થા બદલી નાખી. એ શેમાં કન્વર્ટ થઈ ગયું? પાણીમાં. ઉર્જા મળી, ગરમી મળી, સારી વાત, ગરમી મળી. તો ગરમીને એને હોલ્ડ કરી, અને હોલ્ડ કરીને પોતાની અવસ્થા શું કરી? બદલી દીધી. એટલે કે શેમાં આવી ગયું? પાણીમાં આવી ગયું. હા, પાણીને ઠંડુ કર્યું 0 પર જ. તે 70 કેલરી ખેંચી લીધી, તો છોડી દીધી એને 70 કેલરી, અને પોતે કન્વર્ટ શેમાં થઈ ગયું? બરફમાં. હા, તો જ્યારે પાણી બરફમાં કન્વર્ટ થાય તો એ હીટને શું કરી દે? છોડી દે. એ હીટને છોડી દે અને હીટને ગેઇન કરે તો એ શેમાં કન્વર્ટ થાય? પાણીમાં. આ નહીં ખબર પડતી આપણને. હવેની વાત ખબર પડશે. પાણી જ્યારે વરાળમાં કન્વર્ટ થાય તો ફ્યુચરની અંદર હું તમને એવું કહું, હે ને, કે સ્પેસિફિક હીટ ઓફ વોટર ઇઝ હાયર. પાણીની વિશિષ્ટ ઉષ્મા વધારે છે. આ શબ્દનો પ્રયોગ થાય તો એ વખત તમને ખબર પડી જોઈએ કે સર વિશિષ્ટ ઉષ્મા કેમ વધારે હોય પાણીની? એની પાછળનું કારણ છે બિકોઝ પાણીને તમે ઉર્જા આપો, તે ઉર્જાને ગેઇન કરે અને પોતાની અવસ્થા બદલી નાખે. પોતાની સ્ટેટ શું કરી દે? ચેન્જ કરી દે, હે ને. તો આ પ્રક્રિયા દરમિયાન પાણી શું થાય છે? તો કે સર આ પ્રક્રિયા દરમિયાન પાણી ગરમ થાય? તો બોલવાનું ના, પાણી શું થાય છે? ઠંડુ થાય છે. તો વેન વોટર વિલ ગેટ ઇવોપરેટેડ, એટલે કે પાણી વરાળમાં કન્વર્ટ થાય, તો કોઈ પૂછે કે આ પ્રક્રિયા દરમિયાન પાણી શું થાય? ગરમ થાય કે ઠંડુ થાય? તમારે કહેવાનું પાણી ઠંડુ થાય છે. કેમ? તો કે સર પાણીની ઉષ્મા કોણ લઈને ગયું? વરાળ લઈને નીકળી ગઈ. કારણ કે પાણી વરાળમાં કન્વર્ટ થયું તો શું કર્યું? તો કે સર 600 કેલરી, કેટલી કેલરી છે? 560 છે, બટ વોટ એવર, 600 ચાલે. તો પર ગ્રામ 600 કેલરી એને હોલ્ડ કરી, પાણીને ઉષ્મા આપી. તો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ પર એને શું કર્યું? પર ગ્રામ 600 કેલરી હોલ્ડ કરી, કન્વર્ટ કરી અને લઈને નીકળી ગઈ. તો પાણી કે મારી ઉષ્મા ક્યાં ગઈ? તો કે વરાળ લઈને નીકળી ગઈ. તો પાણીનું વરાળમાં કન્વર્ઝન થયું તો પાણીની ઉષ્મા જતી રહી એટલે પાણી ઠંડુ થયું. ભેજવાળા પવનો આવે તો અંદર ભેજ છે એટલે શું છે? વરાળ છે. આ ભેજવાળા પવનોના રસ્તાની અંદર શું આવ્યો? પર્વત આવ્યો. પર્વત પર અથડાયા તો ક્રોસ તો નહીં થાય, એટલે ભેજવાળા પવન ઉપરની તરફ જશે.
ઉપરની તરફ જશે, ઠંડક વધશે, ઠંડક વધશે, ઠંડક વધશે, એક ઊંચાઈ આવશે અને એ ઠંડકના કારણે શું થશે તો કે સર વાદળ બંધાશે અને ફાઇનલી શું થશે વરસાદ થશે. એટલે વરાળ પાછી શેમાં કન્વર્ટ થયું પાણીમાં. જેવું વરાળ પાણીમાં કન્વર્ટ થયું તો એને પર ગ્રામ જે 600 કેલરી ઉષ્મા હોલ્ડ કરી દે શું કરી જાય સર. એટલા માટે વરસાદ પડ્યા પછી ગરમી લાગે એટલે લાગે હા ને કે વરસાદ પડ્યા પછી આપણને ગરમી લાગે છે. એની પાછળનું કારણ શું છે તો કે સર એ પાણીએ વરાળમાં કન્વર્ટ થતી વખતે જે ઉષ્માને હોલ્ડ કરી હતી એ ઉષ્માને જ્યારે ઠંડી થાય તો એ છોડી દે છે. ખબર પડે છે વાત. અને એ ઉષ્માને છોડે એટલા માટે વરસાદ પડ્યા પછી શું લાગે ગરમી લાગે. તો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ પર એ લોકો શેમાં બેઠા હતા મ્યુચ્યુઅલ અવસ્થામાં બેઠા હતા. અને થોડી ઉર્જા વધારે આપો તે કન્વર્ટ શેમાં થઈ જાય વરાળમાં. અને જો એને પાસેથી ઉષ્મા લઈ લો તો શેમાં કન્વર્ટ થઈ જાય પાણીમાં. સમજમાં આવે છે. હવે સર તમે આ કથા અહીંયા કીધીની પાછળનું કારણ અચ્છા આવા બધા સવાલ પૂછ્યા છે. શું સવાલ પૂછ્યા છે તો એવો સવાલ પૂછ્યો છે કે કોઈ વ્યક્તિ 100 ડિગ્રી સેન્ટીગ્રેડના પાણીથી દાજે એના કરતાં 100 ડિગ્રી સેન્ટીગ્રેડની વરાળ વધુ ઘાતક હોય છે અને વધુ દાહકતા આપે છે કે એક વ્યક્તિ 100 ડિગ્રી સેન્ટીગ્રેડના પાણીથી દાજે એના સાપેક્ષની અંદર 100 ડિગ્રી સેન્ટીગ્રેડની વરાળથી દાજે તો 100 ડિગ્રી સેન્ટીગ્રેડની વરાળથી કુલ કેટલી વખત દાજે તો 3 વખત દાજે. કેટલી વાર દાજે 100 ડિગ્રી સેન્ટીગ્રેડની વરાળથી દાજ્યું તો કેટલી વાર દાજે 3 વખત દાજશે. કેવી રીતે તો સૌથી પહેલાં એને 100 ડિગ્રી સેન્ટીગ્રેડની વરાળે દજાડ્યું પહેલું. હા 100 ડિગ્રી સેન્ટીગ્રેડની વરાળ જેવી તમારા ચામડીના સંપર્કમાં તમારી ચામડી કેવી છે ઠંડી છે તો તમારી ચામડી પર ચામડીની ઠંડકના લીધે એ વરાળ સૌથી પહેલાં શેમાં કન્વર્ટ થઈ પાણીમાં. એટલે વરાળ તમારા હાથ પર આવી અથડાઈ પહેલી દાહકતા આપી પછી પાણીમાં કન્વર્ટ થઈ. હવે પાણી કેટલું છે 0નું 10નું 50નું 100નું. કારણ કે જેવી વરાળમાંથી પાણીમાં કન્વર્ટ થાય પાણી 100 ડિગ્રી સેન્ટીગ્રેડનું પાણી છે તો બીજી વાર દજાવું શેના લીધે 100 ડિગ્રી સેન્ટીગ્રેડના પાણીથી દજાવું. અને ત્રીજી વખત શું થયું તો કે સર જ્યારે વરાળ પાણીમાં કન્વર્ટ થયું જ્યારે વરાળ પાણીમાં કન્વર્ટ થયું તો એ વખતે એને પર ગ્રામ જે 600 કેલરી એને હોલ્ડ કરી હતી એ 600 કેલરી શું કરે છોડે. ક્યાં છોડે હાથ પર છોડે. તો આ ત્રીજી દાહકતા ક્રિએટ થઈ. ખબર પડે છે. ખબર પડે ટોટલ 3 ટાઈમ્સ વ્યક્તિ દાશે જો એ શેનાથી દાસ્યું હોય વરાળથી દાસ્યું હોય તો. આટલી વાત તમને સમજમાં આવી છે. હવે મારે તમને એ સમજાવવાનું છે કે સર દબાણનો ગલન બિંદુ સાથે ઉત્કલન બિંદુ સાથે સમપ્રમાણમાં સંબંધ છે. તો ગલન બિંદુનો મતલબ શું તો કે જે ટેમ્પરેચર પર બરફ પાણીમાં કન્વર્ટ થાય તો પીગળ્યો એટલે ગલન થયું મેલ્ટિંગ થયું એટલે એને મેલ્ટિંગ પોઈન્ટ કહેવાય. સો મેલ્ટિંગ પોઈન્ટ અને જે ટેમ્પરેચર પર પાણી વરાળમાં કન્વર્ટ થાય એને કહેવામાં આવે ઇવોપરેશન પોઈન્ટ અર્થાત ઉત્કલન બિંદુ એવું કહેવાય. ગેટ ઇટ. તો ગલન બિંદુનો મતલબ શું થાય પીગળવું. ઉત્કલન બિંદુનો મતલબ શું થાય વરાળમાં કન્વર્ટ થવું. ખબર પડી વાત. તો હવે શું બોલે છે દબાણનો આ બંને સાથે સમપ્રમાણમાં સંબંધ છે. એનો મતલબ તો મેં હમણાં તમને એવું કીધું હતું કે સમપ્રમાણ લખ્યું હોય તો એક વધે તો બીજું વધે. એનો મતલબ દબાણ વધે તો ગલન બિંદુ વધી જાય, દબાણ વધે તો ઉત્કલન બિંદુ વધી જાય. ગલન બિંદુ વધી જાય उत्कलन बिंदु वधी जाए. Get it? If the pressure will get increases, यदि वहां पे प्रेशर क्या होगा इंक्रीज होगा. जो प्रेशर इंक्रीज થશે તો ગલન બિંદુ પણ વધી જશે, ઉત્કલન બિંદુ પણ વધી જશે. હવે આ વાતને આપણે એલોબરેટ કરીએ કે આ શું બોલવા માંગે છે. સપોઝ એક્ઝામ્પલ નંબર 1, તમે બધાએ કોલસા સળગાયા હશે. એ કોલસાને એક આ રીતે મૂક્યા છે અને બીજા એ જ કોલસાને આ રીતે એકદમ નજીક નજીક મૂકેલા છે. ઓકે, તો આ બંનેની અંદરથી ઝડપી કોણ સળગે? ઉપરવાળું.
બીજીની બી વાળાની કેમ? હા હા હા, સમજ્યા કેવું પ્રોપર હળગાયેલું છે, સમજ્યા? તો એવી વાત છે. ગેટિંગ ઇટ? એક આ વાત. પણ આપણે સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો હવાની સાથે સાથે આનું પ્રેશર કેવું કરેલું છે? ઓછું કરેલું છે. એવી વાત છે. દબાણ કેવું કરેલું છે? આ જગ્યાનું ઓછું કરેલું છે. બીજું એક્ઝામ્પલ આપણે અહીંયા આપ્યું છે, લાસ્ટ ટાઈમ પણ આપ્યું હતું, રાઈટ? કે આ એક 50 કાગળનો ડૂચો એક આવો બનાવ્યો છે, એક એ, અને એ જ 50 કાગળનો ડૂચો સેમ એ જ 50 કાગળને વધારે દબાઈને આ રીતે બનાવ્યો છે. તો બંનેમાંથી કોણ વહેલું સળગે? એ કે બી? તો કે સર એ. બી ના સળગે. કેમ? કારણ કે આનું પ્રેશર કેવું છે? ઓછું છે, હે ને? પ્રેશર મેટર કરે છે. પ્રેશર મેટર કરે છે. જેટલું દબાણપૂર્વક તમે એની અંદર રાખેલું હશે, હેવી પ્રેશરની અંદર રાખેલું હશે, તો એનું જે કહેવાય છે એનો ફટાફટ સળગવાનો દર કેવો થઈ જશે? વધી જશે. હવે ત્રીજું એક્ઝામ્પલ કરારું છે અને મહત્વનું છે, મજાનું છે, કે તમારા માટે બહુ જરૂરી છે, તમને ખબર હોવી જોઈએ, હે ને? શું આવે છે કે સર મેદાનો કરતાં પહાડો પર ખોરાક રાંધવામાં શું લાગે છે? વાર લાગે છે, બરાબર? એટલે ખોરાક જલ્દી રંધાતો નથી. ક્યાં? પહાડો પર. એની પાછળનું કારણ પહાડો પર પ્રેશર કેવું હોય? ઓછું હોય, વધારે ના હોય. ઉપર પહાડ પર પ્રેશર વધારે, પ્રેશર ઓછું હોય. કેમ? પ્રેશર શું છે? તો કે સર વાતાવરણના જે વાયુઓ છે ને એ આપણા પર કેટલું દબાણ લાગે, હે ને? હવે ધારો કે હું કહું કે આ જમીન છે, આ જમીનમાં નજીક જેટલા નજીક હશો એટલા વાયુઓ વધારે નજીક હોય, અને જેમ ઉપર જાઓ તો એને ફેલાવાનો એરિયા શું મળે? વધારે મળે. તો વાયુઓ શું થાય? છૂટા છૂટા થાય, દૂર જાય. તો દૂર જાય તો ચોક્કસ જગ્યામાં ભાર કેવો લગાવે? ઓછો. આમ આપણે મેદાનોથી પહાડો પર જઈએ આમ પ્રેશર શું થાય? ઓછું. ઊંચાઈ વધે એમ પ્રેશર ઘટે. આડું વાત યાદ રાખવાની. એઝ હાઇટ ઇન્ક્રીઝિસ ધ એર એકબીજાથી દૂર જશે, અને એર એકબીજાથી દૂર જશે એટલા માટે પ્રેશર કેવું થઈ જશે? ઓછું થઈ જશે. એટલે પહાડો પર નસકોરી ફૂટે. દબાણ વધે એટલે નહીં, દબાણ ઘટે એટલે. ઓછા પ્રેશર પર. હવે આવું કેમ કહે છે કે શા માટે પહાડો પર જમવાનું બનવામાં વાર લાગે? મારા બધા એક્ઝામ્પલ જોડાયેલા છે, કનેક્ટેડ છે પ્રેશરની સાથે, હા. અને આંતરિક ભાગની અંદર પ્રેશરે જવાબ આપ્યો કે આઉટર કોર લિક્વિડ અવસ્થામાં કેમ છે. એના માટે હું આ કથાઓ કરું છું બધી. ગેટિંગ ઇટ? તો હવે એ વાત શું છે એ સમજો. ધારો કે તમને એવું કે તમે તપેલીની અંદર દાળ ચડાવવા માટે મૂકી, તો શું તપેલીમાં દાળ ચડે ખરી? તપેલીમાં દાળ ચડે? હા. શું લાગે? વાર લાગે. ચડે, બટ ઇટ વિલ ટેક ટાઈમ. એ સમય લેશે. ચડી તો જાય. સમજ આવે છે? કારણ કે આપણે દાળની સાથેની અંદર શું મૂક્યું છે? પાણી મૂક્યું છે, હા ને? હવે એ જે પાણી છે એ કયા ટેમ્પરેચર પર વરાળમાં કન્વર્ટ થાય? 100 પર. સમજો મારી વાત ધ્યાનથી, હે ને? તો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ પર જે પાણી વરાળમાં કન્વર્ટ થયું એ વરાળ જઈને શું કરશે? દાળના દાણાને જઈને પેનિટ્રેટ કરશે. પેનિટ્રેટ કરીને એને ફૂલાવશે, હે ને? અને ભાઈ દાળ ચડી જશે, પીગળી જશે. સાદી ભાષામાં એમ, દાલ ગલ ગઈ. યહાં દાલ નહીં ગલેગી, યહાં દાલ ગલ ગઈ, હે ને? રાઈટ? તો દાળને અલ્ટિમેટલી આપણે પીગાડવાની છે, લિક્વિડ ફોર્મમાં લાવવાની છે. ગેટિંગ ઇટ? તો એ જલ્દી લિક્વિડ ફોર્મમાં લાવવી જરૂરી છે. તો પ્રેશર આપણે એની અંદર જે 100 ડિગ્રી સેન્ટીગ્રેડનું જે પાણી હશે એ વરાળમાં કન્વર્ટ થશે, અને વરાળ 100 ડિગ્રી સેન્ટીગ્રેડની જઈને એ દાણાને પેનિટ્રેટ કરી અને ફૂલાઈને ચડાવી દેશે. ઠીક. બટ આ જગ્યા પર આપણે વાપર્યું પ્રેશર કુકર. કે તમને એવું બધાને ખબર છે કે પ્રેશર કુકરમાં ખોરાક જલ્દી રંધાઈ જાય. એટલે કીધું કે વાર લાગે, પણ પ્રેશર કુકરનો યુઝ કરેલો હોય તો એ જલ્દી રંધાય. હવે રીઝન સમજો. શું? પ્રેશર કુકરની અંદર તમે દાળ મૂક્યો અને એની અંદર પાણી મૂક્યો. હા, પાણી ગરમ થાય છે, વરાળમાં કન્વર્ટ. શરૂઆતમાં 100 ડિગ્રી સેન્ટીગ્રેડ પર વરાળમાં કન્વર્ટ થઈ ગયું, પણ બધું પાણી વરાળમાં નહીં થાય. ઇનિશિયલ પાણી વરાળમાં કન્વર્ટ થવા લાગ્યું. એ પાણી જેમ જેમ વરાળમાં કન્વર્ટ થયું એમ પ્રેશર અંદર હવા ભરાતી ગઈ. મમ્મી કહે છે હવા ભરાઈ જો, તો તમને ઇનિશિયલી આવું શીખવાડે. જો હવા ભરાય છે, હા ને? તો હવા ભરાય છે એટલે અંદર દબાણ શું થાય છે? વધતું જાય છે. હવા ભરાય એટલે દબાણ વધે છે અલ્ટિમેટલી, કારણ કે પાણી શેમાં કન્વર્ટ થઈ રહ્યું છે? વરાળમાં કન્વર્ટ થયું છે. અંદર પ્રેશર શું થઈ રહ્યું છે? ઇન્ક્રીઝ થઈ રહ્યું છે. ઓકે, પ્રેશર વધી રહ્યું છે. હવે પ્રેશર વધે છે
તો અહીંયા શું લખ્યું છે? ગલન બિંદુ પણ વધશે, ઉત્કલન બિંદુ પણ વધી જશે. એઝ ધ પ્રેશર ઇન્ક્રીઝિસ ધ ઇવોપરેશન પોઈન્ટ વિલ ગેટ ઇન્ક્રીઝિસ. એનો ઉત્કલન બિંદુ શું થશે? વધવા લાગશે. ક્યારે વધશે? જો પ્રેશર વધશે તો. આનો મતલબ અંદર દબાણ વધી ગયું. એટલે હવે શું થશે? હવે બાકીનું પાણી છે એ 100 પર વરાળમાં કન્વર્ટ નહીં થાય. એ 110, 112, 115, 120 ડિગ્રી સેન્ટીગ્રેડ લેશે. શેમાં કન્વર્ટ થવામાં? વરાળમાં કન્વર્ટ થવામાં. કેમ? સર દબાણ વધી ગયું અંદરનું, તો પાણી જલ્દી ગરમ નહીં થતું, ઉકળતું નથી. એટલે પાણીને ઉકળવામાં વાર લાગે છે. પાણી કયા ટેમ્પરેચર પર ઉકળે છે? તો કે સર પાણી 120 ડિગ્રી સેન્ટીગ્રેડ લે છે, 125 ડિગ્રી સેન્ટીગ્રેડ લે છે વરાળમાં કન્વર્ટ થવામાં. અચ્છા, તો એનો મતલબ તમે જેમ જેમ અંદરનું તાપમાન વધારતા ગયા, તાપમાન તો વધવાનું છે અંદરનું. તો તાપમાન 125 પર પહોંચ્યું, તો 125 ડિગ્રી સેન્ટીગ્રેડ પર જેવું તાપમાન પહોંચ્યું એવું તરત પાણી શેમાં કન્વર્ટ થઈ ગયું? વરાળમાં. હવે એ વરાળ જઈને પેલા દાણાને પેનિટ્રેટ કરશે, તો 100 ડિગ્રી સેન્ટીગ્રેડ વાળી વરાળ જલ્દી પીગાડી દે કે 125 વાળી? લોજિક છે ભાઈ. એટલે આ સાયન્સના ફિનોમેનાનો ઉપયોગ કર્યો. ખબર પડી વાત? હે ને? એ સાયન્સના ફિનોમેનાનો ઉપયોગ કર્યો અને આપણે એ પ્રક્રિયા દ્વારા પાણીને વરાળમાં કન્વર્ટ કરી અને દાળને જલ્દી ચડાવી દીધી. દબાણ વધારી દીધું હતું તો અંદર વધારે તાપમાન પર પણ, એટલે કે 125 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે 124 હતું, તો પણ પાણી પાણીમાં જ રહ્યું, વરાળમાં કન્વર્ટ ના થયું. તો પહાડો પર પ્રોબ્લેમ શું થયો? તો કે સાહેબ પહાડ પર પ્રેશર ઓછું છે. પ્રેશર ઓછું હોવાના લીધે એ જગ્યા પર પાણી 80 પર કન્વર્ટ થઈ જાય છે. શેમાં? વરાળમાં. તો હવે 100 ડિગ્રી સેન્ટીગ્રેડની વરાળ જે મેદાનોમાં તમને જોવા મળે છે, એ 100 ડિગ્રી સેન્ટીગ્રેડની વરાળ જલ્દી પીગાડી દે કે 80 ડિગ્રી સેન્ટીગ્રેડની? તો કે ઓબ્વિયસલી 100 ડિગ્રી સેન્ટીગ્રેડની. એટલા માટે પહાડો પર જે 80 ડિગ્રી સેન્ટીગ્રેડની વરાળ દાણાને પીગાડવામાં વાર કરશે, એટલા માટે એ પહાડો પર જમવાનું બનવામાં શું લાગશે? વાર લાગશે. गेट इट? अभी आपको ऐसा पूछे, સાંભળજો મારી વાત, કે મારે દસ ડિગ્રી સેન્ટીગ્રેડ પર બરફને બરફ જ રાખવો છે, તો પોસિબલ છે? પોસિબલ નથી. પોસિબલ છે કેવી રીતે? હવે ચોથું અને છેલ્લું એક્ઝામ્પલ, અને આ એક્ઝામ્પલ છે ભારતના ન્યુક્લિયર રિએક્ટરનું. શું છે? ન્યુક્લિયર રિએક્ટર. તમને એવું પૂછે કે ગુજરાતમાં ન્યુક્લિયર રિએક્ટર છે? હા. ક્યાં છે? કાકરાપાર, હે ને? રાઈટ, કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન, સુરત. આડેગેટ. તો એ જે કેપ્સ છે, શું નામ છે? કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન. બહુ ધ્યાનથી સમજો, આ ટેકનોલોજીની વાત છે, પણ બ્રીફલી મને અહીંયા કામ છે એટલે હું અત્યારે તમને સમજાવી દઉં રસ્તામાં, અને તમને વાત સમજમાં આવી જશે કે આ દબાણનું શું મહત્વ છે, હે ને? એમાં નહીં, ઓલમોસ્ટ ભારતની અંદર 98% જેટલા પણ રિએક્ટર છે એ બધા એક જ પ્રકારના છે, અને આ બધા રિએક્ટર કયા પ્રકારના છે? PHWR પ્રકારના. આનો ફૂલ ફોર્મ લખી દઉં. પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર. બહુ ધ્યાનથી સમજો મારી વાતને. કેવું છે? પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર છે. સપોઝ આ એક રિએક્ટર છે. આ રિએક્ટરની અંદર આ છે યુરેનિયમના રોડ્સ. એટલે આની અંદર શું વપરાય? રેડિયો એક્ટિવ તત્વો વપરાય, યુરેનિયમ વપરાય. જેમ આપણે ગાડીમાં પેટ્રોલ નાખીને પેટ્રોલ સળગે ને,
એ પેટ્રોલ સળગે એટલે ઉષ્મા બનાવે. એ પેટ્રોલ સળગે એટલે શું થાય? ઉષ્મા બનાવે. એવી રીતે કોલસાનું જે પેલું થર્મલ પાવર સ્ટેશન હોય, કોલસો સળગે ઉષ્મા બનાવે. આ બધા ઉષ્મા આધારિત કાર્ય હોય. અહીંયા પણ ઉષ્મા આધારિત કાર્ય થાય છે. અહીંયા પણ ગરમી બનશે, પણ એ પેટ્રોલ અને કોલસા કરતાં ઘણી વધારે ભયંકર ઉર્જા બનશે. પરમાણુ બોમ્બ ફૂટે તો કેવી મેસિવ એનર્જી, આખા શહેરો તબાહ થઈ જાય, હે કે નહીં? તેનો મતલબ આમાં ગરમી કેવી બને? ભયંકર બને. કોલસા પેટ્રોલથી ફાર બેટર ભયંકર પ્રકારની એનર્જી બને અને બહુ મોટી માત્રામાં બને. સમજ આવે છે? શેમાં? યુરેનિયમ દ્વારા. કારણ કે એ કેવું તત્વ છે? રેડિયો એક્ટિવ તત્વ છે, હા ને? તો જ્યાં રેડિયો એક્ટિવ તત્વો હોય એ લોકો ભયંકર ગાંડા હોય, ભયંકર, એટલી બધી ઉર્જા બનાવે. તો હવે એ રિએક્ટરને તમારે પહેલાં એ ફ્યુલને બાળવું હોય તો એના માટે માચિસની જેમ કોણ કામ કરશે? એના માટે માચિસની જેમ કામ કરે. એના પર તમે જો ન્યુટ્રોનનો હુમલો કરો તો શું નાખો? ન્યુટ્રોન. એના પર ન્યુટ્રોન નાખ્યું ને તે તૂટવાનું શરૂ કરે એટલે હળગે. સાદી ભાષામાં એમ કહીએ, સિમ્પલ ભાષામાં, સિમ્પલ દેશી ભાષામાં, કે રિએક્ટરને ચાલુ કરવું હોય, યુરેનિયમને તોડવું હોય તો એના પર ન્યુટ્રોનનો હુમલો કરવો પડે. ન્યુટ્રોન એના માટે માચિસની જેમ કામ કરે. હવે ન્યુટ્રોનનો હુમલો કર્યો આપણે એના પર, રિએક્ટર અંદર ચાલુ થયું, ગરમી ક્રિએટ કરવાનું શરૂ કર્યું ભયંકર પ્રકારની. અંદર બહુ ગરમી ક્રિએટ થઈ રહી છે અને પ્લસ સામે શું થઈ રહ્યું છે ખબર છે? એક ન્યુટ્રોન જાય ને અહીંયા આના પર અથડાય ને તો અહીંથી છેલ્લા બહાર નીકળ્યા 3, 1 જેમ 1 ના 3, પાછા 3 ફરી પાછા જઈને અથડાશે, 3 ના 9, 9 ફરી જઈને અથડાશે, 9 ના 27, મલ્ટિપલ વધતા જશે. અને પ્લસ અંદર ધમાધમ ગતિ કરે, એકદમ ફાસ્ટ ગતિ કરે, ગજબ ગતિ હોય અંદર, ભૂકા કાઢી નાખે એવી એકદમ ફાસ્ટ મુવમેન્ટ હોય. તો હવે આ ફાસ્ટ મુવમેન્ટ ન્યુટ્રોનની ઝડપને ઘટાડવી પડે રિએક્ટરના અંદર ચાલુ રાખવું હોય તો, હે ને? એક તો સંખ્યાએ વધે છે અને બીજો પ્રોબ્લેમ શું છે? એની ઝડપ પણ વધે છે. તો હવે આ લોકોને કંટ્રોલ કરવા માટે આપણે રિએક્ટરની અંદર આજુબાજુ ભરી દીધું D2O. D2O સમજો છો? ડ્યુટેરિયમ ઓક્સાઇડ, હે ને? એટલે એને કહેવાય ભારે પાણી. કેવું પાણી? ભારે પાણીને ઇંગ્લિશમાં શું કહેવાય? હેવી વોટર. હા, હેવી એટલે ભારે, વોટર એટલે પાણી, હેવી વોટર. એટલે રિએક્ટરમાં શું ભરેલું હોય? ભારે પાણી ભરેલું હોય. ભારે પાણીનું કામ શું? ભારે પાણી શું કરશે ખબર છે? પેલો જો ન્યુટ્રોન આવશે ને એની સામે રેસલરની જેમ કામ કરશે. એટલે જો ન્યુટ્રોન આવશે, ન્યુટ્રોનની સામે જઈને શું થશે? અથડાશે. અને અથડાઈને એની સ્પીડ કેવી કરી દેશે? સ્લો કરી દેશે. યુપીએસસીએ, જીપીએસસીએ બધી જ એક્ઝામે આ સવાલ પૂછેલો છે કે ન્યુક્લિયર પાવર રિએક્ટરમાં ભારે પાણીનું કામ શું છે? અહીંયામાં ઇન્ટરનેટ કનેક્ટેડ નથી, બાકી 100% સમજાવતો. તો ભારે પાણીનું કામ શું છે? તો કે સર શું કરવાનું? ન્યુટ્રોનની ઝડપને ઘટાડવાનું. ફરીથી બોલું છું, ન્યુક્લિયર રિએક્ટરમાં ભારે પાણીનું કામ શું? टू स्लो डाउन द स्पीड ऑफ न्यूट्रॉन. न्यूट्रॉन को स्पीड को क्या करने का? कम करने का. ये काम है किसका? हैवी वाटर का. ठीक. तो भारे पाણીનું કામ તમને ખબર પડી ગઈ. તો આ કથા કેમ કરી સાહેબ તમે? તમને એવું થાય કે હમણાં તમે એવું કીધું કે સાહેબ અંદર બહુ ભયંકર એનર્જી બને છે, બહુ ગરમી બને, સખત ગરમી બને. હવે આટલી ગરમી જો બનતી હોય તો ભારે પાણી એ ગરમીને સહન કરી શકે? ભારે પાણી કયા ટેમ્પરેચર પર વરાળમાં કન્વર્ટ થાય? 100. એ કંઈ વિશેષ નથી. હા, એ 100 પર જ કન્વર્ટ થાય. અને અંદર તો એટલું બધું મોટું ટેમ્પરેચર ક્રિએટ થાય કે 100 થી ઘણું વધારે, બહુ જ વધારે. તો ઓબ્વિયસલી આ પાણી શેમાં કન્વર્ટ થઈ જાય? વરાળમાં. હવે જો પાણી વરાળમાં કન્વર્ટ થયું તો જે એનું કામ છે એ કામ કરી શકશે? શું કામ છે એનું? ભારે પાણીનું કામ શું છે? ન્યુટ્રોનની ગતિને ધીમું કરવાનું. હવે પેલું તો વરાળમાં કન્વર્ટ થઈ ગયું, તો ભારે પાણીને જે કામ હતું એ તો કામ જ નહીં થઈ શકે. ખબર પડે છે વાત? તો મારે ભલે ગમે તેટલું ટેમ્પરેચર છે ને, એ પાણીને શું કરવું છે? શું કરવું છે? પાણી બનાવી રાખવું છે.
બાષ્પમાં કન્વર્ટ નહીં થવા દેવું. સમજ આવે છે મારી વાત? અહીંયા બહુ ટેમ્પરેચર ક્રિએટ થશે અંદર રિએક્ટરમાં, ગજબ ટેમ્પરેચર ક્રિએટ થશે. આટલા બધા વધારે ટેમ્પરેચર પર પાણી વરાળમાં કન્વર્ટ થવાથી રહ્યું થઈ જ જાય, 100% થઈ જાય. ખબર પડે છે વાત? પણ જો એ વરાળમાં કન્વર્ટ થઈ ગયું તો એનું જે કામ છે ન્યુટ્રોનની ગતિને સ્લો ડાઉન કરવાનું, એ કામ બનેલું જ નહીં રહે. તો મારે એ પાણીને શું બનાવી રાખવું છે? પાણી બનાવી રાખવું છે. એટલા માટે આ એવું રિએક્ટર છે જેમાં ભારે પાણીનો ઉપયોગ થયો છે અને આ ભારે પાણીને શેમાં રાખવામાં આવ્યું છે? ભયંકર દબાણમાં રાખવામાં આવ્યું છે. અને જો મેં એનું દબાણ વધારી દીધું તો એનું ઉત્કલન બિંદુ શું થઈ જશે? વધી જશે. કેમ? કારણ કે મેં હમણાં તમને એવું સમજાયું કે આનો મતલબ સમપ્રમાણમાં એટલે એક વધે તો બે હાથે હાથે ચાલે. એટલે જો દબાણ વધારી દઉં તો ઉત્કલન બિંદુ વધી જાય. ઉત્કલન બિંદુનો મતલબ શું થાય? તો એ મેં અહીંયા સમજાયો કે જ્યારે પાણી વરાળમાં કન્વર્ટ થાય, આનું ઉત્કલન બિંદુ સામાન્ય રીતે 100 નું હોય તો ઉત્કલન બિંદુ વધવું એ મેં તમને દબાણમાં ત્રીજા એક્ઝામ્પલ પર સમજાયું કે હું અંદરનું દબાણ વધારી દઉં છું પ્રેશર કુકરમાં તો ઉત્કલન બિંદુ 100 ની જગ્યા પર 120 125 થઈ જાય છે. તોય તમને ના ખબર પડી છેલ્લે વાત કે જો મારે પાણીને બરફને પાણીમાં કન્વર્ટ નહીં થવા દેવું, બરફને બરફ જ રાખવું છે, તો ચોથું એક્ઝામ્પલ આપ્યું. અને ચોથા એક્ઝામ્પલમાં આપણે શું કીધું કે જો મારે કોઈ પણ વસ્તુના અવસ્થાને બદલવી ના હોય, એને એ જ અવસ્થામાં રાખવું હોય, તો હવે હું તને એવું પૂછું કે જો મારે બરફને 10 ડિગ્રી સેન્ટીગ્રેડ પર બરફમાં રાખવો છે તો હું શું કરીશ? એને એવી જગ્યા પર મૂકી દઈશ જેમાં દબાણ વધેલું છે. એટલે બરફ 10 ડિગ્રી સેન્ટીગ્રેડ પર પણ બરફ જ રહેશે, બરફ પાણીમાં કન્વર્ટ નહીં થાય. ખબર પડી વાત? આઈસ વિલ નોટ કન્વર્ટ ઇટ સ્ટેટ ફ્રોમ આઈસ ટુ વોટર. ઓકે, તો સર તમે આ બધી કથાઓ કેમ કરી? તો બધી કથાઓ કરવા પાછળનું કારણ આ હતું, આ સમજાવવાનું હતું વાત.